ગુડ મોર્નિંગ એવરીવન. ચલો તો પ્રીવિયસ લેક્ચરમાં કઈ મેથડનું ડિસ્કશન કર્યું હતું આપણે? સ્ટોક એન્ડ ડેટર. સ્ટોક એન્ડ ડેટર મેથડમાં શું કરવાનું છે? એક સાથે ટ્રાન્ઝેક્શન, જે એક ટ્રાન્ઝેક્શન થશે એ બંને એક સાથે જોવાનું છે. એચઓની બુક્સમાં બી જોવાનું છે અને બ્રાન્ચની બુક્સમાં બી જોવાનું છે. અને આ સ્ટોક એન્ડ ડેટર મેથડ કોનો પાર્ટ છે? કેવી બ્રાન્ચનો ભાગ છે? ડિપેન્ડન્ટ કે ઇન્ડિપેન્ડન્ટ? એમાં વસ્તુ કઈ પ્રાઇસે મોકલે છે અત્યારે? સરસ. તો સ્ટોક એન્ડ ડેટર મેથડની જ વાત થાય છે પાછી. અને વસ્તુ મોકલીએ છીએ, હજુ કઈ પ્રાઇસે મોકલીએ છીએ આપણે? એટ કોસ્ટ. ચલો તો સ્ટોક એન્ડ ડેટર મેથડમાં કયું ખાતું ખુલશે? મેન ખાતું એક, બ્રાન્ચ સ્ટોક. આ બ્રાન્ચ સ્ટોક એટલે લાઈક શું છે? લાઈક અ નોર્મલ ટ્રેડિંગ એકાઉન્ટ, લાઈક અ ટ્રેડિંગ એકાઉન્ટ જેવું છે. પણ નામ શું આપ્યું છે આપણે એને? બ્રાન્ચ સ્ટોક. ચલો એક ખાતું આ ખુલશે, બીજું ઓર એક અકાઉન્ટ ઓપન થશે, બ્રાન્ચ એક્સપેન્સ અકાઉન્ટ. બ્રાન્ચ એક્સપેન્સ અકાઉન્ટ. ઓર એક અકાઉન્ટ ઓપન થશે, બ્રાન્ચ પીએનએલ. આ ત્રણ વસ્તુ તો આપણી બનશે 100%. પછી એચઓ ના પર્પસ થી પણ એક અકાઉન્ટ ઓપન થાય, એચઓ ના પર્પસ થી પણ, ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ. ઈ કોના પર્પસ થી ઓપન થશે? એચઓ ના પર્પસ થી. ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ અકાઉન્ટ. ચલો આટલી વસ્તુ તો ઓપન થશે. પછી એક્સ્ટ્રા ઓર ટોપિક બી ઓપન થઈ શકે, જેમ કે બ્રાન્ચ કોઈ કેશથી વહીવટ કરે અથવા ડેટર ક્રેડિટર સાથે કોઈ ટ્રાન્ઝેક્શન થાય તો એ પણ અલગથી, અથવા કોઈ એસેટ હોય તો એ બી અલગથી અકાઉન્ટ ઓપન થઈ શકે છે. તો આપણે ક્રમમાં જોતા જઈશું, જે ડેટા આપશે એ ઓપન થશે. આટલા તો આવશે જ એક્ઝામમાં 100%. ચલો તો સૌથી પહેલા ઓપનિંગ બેલેન્સ આપી છે. ચલો બધી કોની બેલેન્સ હશે ઓપનિંગ પહેલા? બ્રાન્ચ. સરસ. તો બ્રાન્ચ પાસે પહેલા ઓપનિંગ બેલેન્સ લખવી પડશે. ચલો એક તો કયું નામ આપ્યું છે? કેશ. પણ કોના કેશ છે? બ્રાન્ચ. તો આગળ વર્ડ યુઝ કરશો બ્રાન્ચ કેશ અકાઉન્ટ. ઓપનિંગ બેલેન્સ ક્યાં લખાય? ડેબિટ સાઇડ. ઓપનિંગ બેલેન્સ અથવા બેલેન્સ બ્રોટ ડાઉન, જે વર્ડ યુઝ કરો એ. રૂપીસ છે 10,000. ચલો પછી ડેટરની બી બેલેન્સ પ્રોવાઈડ કરી છે આપણને, તો ડેટર માટેના ડેટા બી અહીંયા લખવા પડશે. બ્રાન્ચ ડેટર અકાઉન્ટ. ચલો પછી એની બેલેન્સ આપણને આપી છે 20,000. તો ટુ ઓપનિંગ બેલેન્સ અથવા બેલેન્સ બ્રોટ ડાઉન, રૂપીસ પ્રમાણે 20,000. ઓર એક આપી છે બેલેન્સ સ્ટોક. બ્રાન્ચની સ્ટોકની બેલેન્સ આપે છે. તો ઓપનિંગ સ્ટોક ક્યાં લખાય? ટ્રેડિંગ ખાતું. પણ આ ટ્રેડિંગ અહીંયા આપણા માટે કોણ છે? બ્રાન્ચ સ્ટોક. તો ડેબિટ બાજુ અહીંયા લખશું ઓપનિંગ બેલેન્સ, અથવા ઓપનિંગ બેલેન્સ ન લખો તો ઓપનિંગ સ્ટોક. ચલો કેટલા રૂપિયા છે ઓપનિંગ સ્ટોક આપણી પાસે? 25,000. ચલો આટલામાં પહેલા ન સમજાણો તો પૂછી શકો છો. અહીંયા શા માટે એવું ખબર પડી ગઈ? સ્ટોક પ્રમાણે બોલો તોય ભલે, ટ્રેડિંગ પ્રમાણે બોલો તોય ભલે, ઓપનિંગ સ્ટોક હંમેશા ડેબિટ બાજુ લખાય. આટલું ક્લિયર? ચલો હવે જે ટ્રાન્ઝેક્શન થાય એક સાથે બંનેના રીતે આપણે વિચારવાનું. પહેલા એચઓ ની રીતે જોઈ જવાનું હંમેશા. ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ ₹1,70,000. ચલો તો પહેલા એચઓ ની, હંમેશા એચઓ ની રીત પહેલા જોવાનું. એચઓ ના ધંધામાં શું થયું? ગુડ્સ ગયા તો ક્રેડિટ સાઇડ. મોકલા કોને આપણે? બ્રાન્ચ. તો બ્રાન્ચ સ્ટોક લખીએ. પણ આ હંમેશા લખશું તો ખબર નહીં પડે, તો કાઉન્સમાં આપણે લખી દઈએ શેનો ટોપિક હતો? ગુડ્સ સેન્ટ. ચલો રૂપીસ પ્રમાણે 1,70,000.
70,000. ચલો ટૂંકમાં HO નો એક વહીવટ લખાય. હવે આ ટ્રાન્ઝેક્શન કોના પર્પઝ થી? બ્રાન્ચ. તો બ્રાન્ચના ધંધામાં આટલો સ્ટોક આવ્યો તો એટલી એસેટ વધી. આવે તો ઉધાર બોલો અથવા એસેટ વધી એમ બોલો. ચલો તો ગુડ્સ એન્ડ ગુડ્સ રિસીવ બોલો સેન્ટ, પણ આપણે સામેનું નામ પોસ્ટિંગ ના સેન્ટ એટલે સેન્ટ વર્ડ યુઝ કર્યો. કાલે યાદ રહે એટલે HO એવું લખ્યું હતું. ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ. ક્યાંથી આવે એવું લખ્યું. કેટલા રૂપિયાનો સ્ટોક છે? 1,70,000. ચલો લો આ ટ્રાન્ઝેક્શન બંનેના પર્પઝ થી જર્નલ બી બોલી દીધી અને બંનેના પર્પઝ થી લખી બી. ચલો સેમ પાછો બ્રાન્ચ ને વસ્તુ ના ગમે તો રિટર્ન કરી HO ને. હંમેશા પેલા HO ને રીતે વસ્તુ પાછી આવી તો લખશું ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ અકાઉન્ટ ડેબિટ. કોણે પાછું મોકલ્યું? બ્રાન્ચ. તો બ્રાન્ચ સ્ટોક સામેનું નામ લખશું બ્રાન્ચ સ્ટોક. કેટલા રૂપિયાના? તો 20,000. બટ જો પાછું એક ને એક જ નામ થઈ ગયું તો અહીંયા ખબર પડે એટલે આપણે શું લખી દઈશું? રિટર્ન. ગુડ્સ રિટર્ન અથવા ખાલી રિટર્ન. ચલો HO નો પર્પઝ પૂરો. બ્રાન્ચ ના પર્પઝ થી વિચારો. આટલો સ્ટોક બ્રાન્ચ નો ઘટ્યો તો સ્ટોક ઘટે તો ક્યાં લખાય? ક્રેડિટ સાઇડ. ઘટવાનું રિયલ રીઝન લખવાનું રિટર્ન ટુ HO અથવા ગુડ્સ રિટર્ન, જે વર્ડ યુઝ કરો એ. ચલો કેટલાના ગુડ્સ રિટર્ન કર્યા? 20,000. તો બસ નોર્મલ આપણે કેમ પરચેઝ રિટર્ન અહીંયા માઇનસ કરતા એની બદલે આ બાજુ લખ્યું. બ્રાન્ચ સેલ ગુડ્સ 80,000 ઓન અ ક્રેડિટ. બોલો HO ના બિઝનેસમાં કઈ લખાશે? હા, પણ બ્રાન્ચની રીતે તો જોવું પડશે, લખવું પડશે. ચલો બ્રાન્ચે વસ્તુ વેચી તો એટલો સ્ટોક શું થાય? એનો ઘટે. એટલે એસેટ ઘટાડવા જમા. સામે નામ ભાઈ કઈ રીતે? ખાલી સેલ લખો તો એ ચાલે, પણ આપણે આખું લખશું ક્રેડિટ સેલ. કેટલા રૂપિયાનો ક્રેડિટ સેલ? 80,000. અને બીજી અસર ક્રેડિટ સેલ કોને કરી આપણે? હા, તો બ્રાન્ચના ડેટર વસ્તુ લઈ ગયા, લાભ લેનાર ઉધાર બોલો અથવા એટલી એસેટ વધી એમ બી બોલી શકો. ચલો વધવાનું કારણ શું છે? અહીંયા સેલ. હવે અહીંયા રિયલ ટ્રાન્ઝેક્શન લખો. બ્રાન્ચ સ્ટોક લખશો ખબર નહીં પડે એટલે રિયલ ટ્રાન્ઝેક્શન લખો. 80,000 બ્રાન્ચ ડેટર સાથે ડીલ થઈ સેલ. એટલે જ્યારે લેઝર પોસ્ટિંગ કરી ત્યારે રિયલ રીઝન લખીએ છીએ આપણે. ચલો ત્યાર પછી ગઈ છે બ્રાન્ચ સેલ ગુડ્સ ₹40,000 ઓન અ કેશ. કેશ સેલ કર્યું આ વખતે. ચલો HO ના પર્પઝ થી ના, બ્રાન્ચ ના પર્પઝ થી જોઈએ. વસ્તુ વેચી તો એટલો સ્ટોક શું થાય? ઘટે. કઈ રીતે ઘટ્યા? તો સામેનું નામ લઈ દો કેશ સેલ 40,000. અને બીજી ઇફેક્ટ રોકડેથી વેચો બે રીતે બોલો. રોકડ આવે તો ઉધાર બોલો અથવા એસેટ વધી એમ બી બોલી શકો. બે માંથી જે રીત સારી લાગે એ ફોલો કરજો. ચલો સામેનું નામ લખી દેશું ટુ સેલ અકાઉન્ટ રિયલ ટ્રાન્ઝેક્શન 40,000. ચલો આટલા સુધીમાં પહેલા નો સમજાણો તો પૂછી શકો છો. જર્નલમાં કઈ ડાઉટ રહ્યો હોય તો બી પૂછી શકો છો. ક્લિયર છે? તો આગળ વધીએ. કસ્ટમર રિટર્ન ગુડ્સ ₹5. કસ્ટમરને જે વેચ્યો તો બ્રાન્ચે એ રિટર્ન કરે. બોલો HO ઇન્વોલ્વ છે તો બ્રાન્ચની રીતે જોઈએ. કોણે વસ્તુ પાછી મોકલી? ડેટર. તો એટલા ડેટર ઘટાય એમ બોલો અથવા વસ્તુ આપી તો લાભ આપનાર ખાતે જમા. સેલ રિટર્ન. કેટલાના રિટર્ન ગયા? 5,000. ચલો બીજી ઇફેક્ટ ક્યાં જશે? તો બ્રાન્ચ સ્ટોક ખાતામાં કઈ બાજુ? ડેબિટ સાઇડ. અહીંયા રિયલ નામ લખવાનું રિયલ ટ્રાન્ઝેક્શન સેલ રિટર્ન. ઘણા અહીંયા માઇનસ કરે પણ આપણે અહીંયા જ લખશું નોર્મલ પ્રમાણે, જર્નલ પ્રમાણે. કેટલાનું સેલ રિટર્ન થયું? 5,000. તો લખી દઈએ. ધેન આફ્ટર કે છે રિસીવ કેશ ફ્રોમ ડેટર 49,000 એન્ડ અલાઉ 1,000 ડિસ્કાઉન્ટ. ચલો પેલા રોકડા મેળા માત્ર એનો ટોપિક પેલા. તો કેશ આવે તો ઉધાર અથવા એટલી એસેટ વધી. કોની પાસેથી મળ્યા? તો કે ડેટર 49,000. અને ડેટરે આટલા રૂપિયા આપ્યા તો એસેટ ઘટી બોલો અથવા લાભ આપનાર ખાતે જમા.
શેનો બેનિફિટ આપ્યો? કેશ 49,000. હવે 1,000 ડિસ્કાઉન્ટ આપણે આપી તો એક્સપેન્સ કહેવાય કે ઇન્કમ? એક્સપેન્સ. તો ખર્ચ ખાતે ઉધાર, તો બ્રાન્ચ એક્સપેન્સમાં સામે નામ લખી દેશું ડિસ્કાઉન્ટ અકાઉન્ટ. કેટલું ડિસ્કાઉન્ટ આપ્યો? 1,000. ચલો આપણે કોને ડિસ્કાઉન્ટ આપ્યું? ડેટ. તો એટલી આપણી બેલેન્સ ઘટશે કારણ કે એટલા રૂપિયા નહીં મળે ભવિષ્યમાં. સામેનું નામ બાય ડિસ્કાઉન્ટ અકાઉન્ટ રૂપીસ પ્રમાણે 1,000. સમજાય છે ટોપિક? નોર્મલ વાર્ષિક હિસાબ જેવું લાગે છે અત્યારે. શબ્દ થોડાક બદલા, બીજું કાંઈ નથી. બ્રાન્ચ રાઇટ ઓફ 3,000 ફોર બેડ ડેટ. ચલો બેડ ડેટ પડ્યું. હવે બેડ ડેટ માટે મારામાં બે ઓપ્શન છે, ક્યાં લખો? તો નોર્મલ નિયમ પ્રમાણે પીએનએલ માં લખો. જો કે અહીંયા લખશો તો ખોટું નહીં પડે, બીકોઝ રીઝન તો અહીંયા જ આવશે છે. ઓલ ઓવર પ્રોફિટ લોસ તો એઝ ઇટ ઇઝ જ રહેશે. બેડ ડેટ અકાઉન્ટ, બેડ ડેટ પડ્યું 3,000. કોણે બેડ ડેટ પાડ્યો હશે? ડેટા. તો આટલી બેલેન્સ ઘટાડવા માટે ક્રેડિટ બાય બેડ ડેટ અકાઉન્ટ રૂપીસ 3,000. ચલો પછી કે છે બ્રાન્ચ સેન્ડ કેશ 75,000 ટુ એચઓ. ચલો એચઓ ની રીતે વિચારો. પહેલા એચઓ ના ધંધામાં વસ્તુ રોકડા આવ્યા. હવે સમજવા માટે આ એચઓ ની બુક્સ છે. આ બુક છે એચઓ ની. એચઓ ની બુકમાં કયું ખાતું ખુલશે? કેશ. પણ આપણે ક્યાંય એચઓ ના ખાતામાં કેશ નું પોસ્ટિંગ કરવા જવાનું નથી. પણ યાદ સમજાય થોડું, એટલે 2 મિનિટ માટે લખું છું. ડેબિટ સાઈડ કેટલા આવ્યા? 75,000. આ રોકડા આવ્યા. પણ આ પોસ્ટિંગ આપણે કરવાનું નથી. એટલે આને ખાલી મનમાં જર્નલ બોલ્યા, કેશ આવે તો ઉધાર. ચલો એચઓ નો વહીવટ પૂરો. બ્રાન્ચ ની રીતે વિચારો. બ્રાન્ચ ના કેશ ક્યાં જાય? તો જમા અથવા એટલી એસેટ ઘટાડવા જમા. ચલો કોને આપ્યા? તો રિમિટન્સ અથવા પેડ ટુ એચઓ. રિમિટેડ ટુ એચઓ. કેટલાના રિમિટન્સ કર્યા? 75,000. સમજાય છે ને? જો જર્નલ પૂછી હોત તો મારે લખવું પડે કેશ અકાઉન્ટ ડેબિટ ટુ બ્રાન્ચ કેશ. પણ મને જર્નલ પૂછી નથી તો મેં ખાલી એક જ પોસ્ટિંગ કર્યું. આ પોસ્ટિંગ કેમ ન કર્યું? બીકોઝ એચઓ ની બુક્સમાં એના પર્સનલ એના જે અંગત ખાતા છે એ બધા અહીંયા ઓપન કરવાના નથી. કારણ કે એને પ્રોફિટ લોસ કોનો જાણવો છે? હા, તો બ્રાન્ચના બધા ખાતા મેન્ટેન કરે છે. ધેન આફ્ટર એચઓ પેડ રેન્ટ ઓફ બ્રાન્ચ રૂપીસ 4. કોણે શીખવા? તો એચઓ તો ઇન્વોલ્વ થયો ને. તો એચઓ ના રોકડા ગયા, રોકડ જાય તો જમા. કેટલા શીખવા? 4. પણ આપણે આ અકાઉન્ટ બનાવવાનું થતું નથી એટલે આમાં જવા દે. હા, બીજી અસર. એચઓ ની રીતે વિચારો. એચઓ માટે તો એક્સપેન્સ કહેવાય ને. તો એચઓ એક્સપેન્સ ક્યાં લખશે? બે ઓપ્શન છે, પીએનએલ કે એક્સપેન્સ. એક્સપેન્સ. તો જર્નલ પડી હશે બ્રાન્ચ એક્સપેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ. પણ અહીંયા રિયલ નામ લખશું આપણે. રેન્ટ નો ખર્ચો છે 4,000. નેક્સ્ટ પોઈન્ટ, બ્રાન્ચ ગિવન સ્ટોક ઓફ રૂપીસ 2,500 એઝ એ ચેરિટી. હવે ચેરિટી કરી કોણે? એચઓ ઇન્વોલ્વ છે? એચઓ તો નહીં લખે, પણ બ્રાન્ચ ની રીતે આટલો સ્ટોક ગયો તો સ્ટોક જાય તો જમા. એસેટ ઘટાડવા માટે જમા. સામેનું નામ લખશું ચેરિટી અકાઉન્ટ 25. બીજી અસર ક્યાં જશે? હવે ખર્ચો છે. હવે હું અહીંયા બી લખી શકું, અહીંયા પ્રોસેસીસ, પણ આપણા કંટ્રોલમાં તો અહીંયા લખી શકું. અહીંયા તો અહીંયા લખશું ચેરિટી. એટલે આખી જર્નલ બને બ્રાન્ચ એક્સપેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ બ્રાન્ચ સ્ટોક અકાઉન્ટ 2500. સમજાઈ ગયો ટોપિક? તો કાલનો જ પોઈન્ટ રિપીટ કરું છું જર્નલ બોલીને ને લખીને. ચલો ધેન આફ્ટર કે છે મિસ એપ્રોપ્રિએશન ઓફ સ્ટોક. એટલે હું પેલા
ઉચાપાત કરી મેં ગુજરાત ડિક્શનરીમાં છે ને તો આવું લખે ઉચાપાત કરી મેં. એટલે શું? ખોટી રીતે લઈ લેવો, ચોરી કરવી ટૂંકમાં. તો ખોટી રીતે વસ્તુ લઈ લે, ગોટાળો કરીને લઈ લીધું. ચલો એને શું બોલે ઇંગ્લિશમાં? મિસ. હવે એમાં રોકડા લઈ શકે ને સ્ટોક બી લઈ શકે. તો આપણે જોવાનું શું લઈ લીધું છે એમાં? સ્ટોક. તો સ્ટોક લઈ ગયો ઘરે, જોતો હશે તો. ચલો કીધું ભાઈ સ્ટોક લેતા આવશે તો લેતા ચલો ઠીક છે. જે હોય સ્ટોક તો ગયો ને ધંધામાં, ચોરાઈ ગયો કે વેચાઈ ગયો જે થયું. ચલો અહીંયા રિયલ લખશું, મિસ એપ્રોપ્રિએટ. કેટલા રૂપિયાનો સ્ટોક મિસ એપ્રોપ્રિએટ કર્યો? 10,000. ચલો બીજી ઇફેક્ટ, એક્સપેન્સ કે પીએનએલ માં? પીઆર. કેમ એક્સપેન્સ માં નહીં? કારણ કે આપણા કંટ્રોલમાં પ્લસ આપણી ઈચ્છાથી સ્ટોક ગયો બી નથી, એટલા માટે પીએનએલ માં લખશું. બાય મિસ એપ્રોપ્રિએટ રૂપીસ પ્રમાણે 10,000. ચલો પહેલા તો લખી નાખીએ, પછી ખબર પડી આપણે કંઈક ઇન્સ્યોરન્સ લીધો હશે, ચોરાઈ જશે કા છે એના માટે. તો હવે જોજો શું કહે છે, HO receive 6,000 from claim. એટલે આજે સ્ટોક ચોરાઈ ગયો હતો ને એનો આપણે ક્લેમ કર્યો અને ક્લેમના રૂપિયા કોણ લઈ ગયું? HO. હવે આને બરાબર જોવાનું છે. HO ઇન્વોલ્વ છે તો HO તો લખશે રોકડ આવે તો ઉધાર, કેશ અકાઉન્ટ. HO નો પર્પસ પૂરો, એ તો અહીંયા લખવાનું નથી. કેટલા રૂપિયા? 6. એ તો લખવાના નથી. ચલો બીજું હશે. હવે શું જમા કરો અહીંયા? આ ક્યાં જમા થશે? અહીંયા તો છે ને આ મુદ્દો. બ્રાન્ચ પીએનએલ. વિચાર પીએનએલ કેમ જમા? હા પેલા લોસ વધારે લખને પણ એટલા રૂપિયા તો પાછા મળી ગયા, તો આપણે લખશું ને ક્રેડિટ સાઈડ. ચલો શું લખશું સામેનું નામ? બાય ક્લેમ રિસીવ. રિયલ ઘટના લખવાને આખો લખવો સર, આખો ઇન્સ્યોરન્સ ક્લેમ. ઇન્સ્યોરન્સ ક્લેમ રિસીવડ થઈ ગયો. કેટલાનો ક્લેમ મળી ગયો? 6. તો ઓટોમેટિક નેટ તમને 4,000 નો લોસ મળી ગયો. ચલો ધેન આફ્ટર ધીસ બ્રાન્ચ પેડ સેલરી 7. કોણે ચીકવા? ચલો HO ઇન્વોલ્વ છે એ તો ના લખે કોઈ. હા પણ હવે બ્રાન્ચના ધંધામાં રોકડા ગયા, બેલેન્સ એટલી ઘટાડવા, અને ઘટાડવાનું રીઝન તો કે સેલરી અકાઉન્ટ રૂપીસ પ્રમાણે 7,000. ચલો બીજી અસર, બ્રાન્ચનો એક્સપેન્સ ક્યાં લખાય? બ્રાન્ચ એક્સપેન્સ અકાઉન્ટમાં કઈ બાજુ? ડેબિટ સાઈડ. સામેનું નામ શું લખશું? સેલરી અકાઉન્ટ રૂપીસ પ્રમાણે 7,000. ચલો કાલ કરતા એક ટોપિક ખાલી નવો આવ્યો દેખાય તો. પ્રીવિયસ લેક્ચરમાં આપણે કોઈ ક્લોઝિંગ સ્ટોક રાખ્યો હતો પણ છતાં આપણે ક્યાંક લખ્યું હતું. ચલો તો ક્લોઝિંગ સ્ટોક બ્રાન્ચ સ્ટોક ખાતામાં કઈ બાજુ લખાશે? ક્રેડિટ સાઈડ. બાય ક્લોઝિંગ સ્ટોક અકાઉન્ટ. અગેન બટ ક્વેશ્ચન, ક્લોઝિંગ સ્ટોક ક્રેડિટ શા માટે? ફાઉન્ડેશનમાં શીખવાડ્યું હતું. ઓરિજિનલ પ્રોફિટ લોસ જાણવું હોય તો શું એવું યાદ આવતું હોય તો જેટલી ક્વોન્ટિટી સેલ થાય ને એટલો જ ખર્ચો લખાય. તો બધી ક્વોન્ટિટી વેચાણી નથી તો બધો ખર્ચો લખીને આપણે જોઈએ તો ખરીદીનો ખર્ચો ઘટાડવા નો યાદ રીતે લખાય. ટ્રેડિંગમાં કેમ જમા અથવા સ્ટોકમાં કેમ જમા કર્યો? આટલો સ્ટોક પડ્યો છે તો ખર્ચો ઘટાડવા જમા કરું છું. કેટલો સ્ટોક પડ્યો છે? 90,000. તો પેલા લખી દેવાનું. જેવું આ લખાઈ ગયું ક્લોઝિંગ સ્ટોક, કામ થઈ ગયું પૂરું. પ્રોફિટ લોસ ઓટોમેટિક મળે. અહીંયા ઘટશે તો ને જીપી બોલાય, ગ્રોસ પ્રોફિટ બોલાય. 42,500. અને આ ક્યાં બંધ થાય? બ્રાન્ચ સ્ટોક ખાતું. બે ઓપ્શન હતા, જીપી છે તો પીએનએલ માં લખી શકો જો કોસ્ટ પ્રાઇસ હોય તો, અને પછી દાખલોમાં લેશું. જો ઇનવોઇસ પ્રાઇસ ગુડ સેન્ડ કર્યા હોય તો પછી પીએનએલ માં સીધું ન જાય, બ્રાન્ચ સ્ટોક એડજસ્ટમેન્ટ ખાતું ખોલશે, ત્યાં બંધ થાય અને પછી જોશું. અત્યારે નથી તો સિમ્પલ અહીંયા બંધ કરી દો. આની જર્નલ લખાશે.
બ્રાન્ચ સ્ટોક અકાઉન્ટ ડેબિટ ટુ બ્રાન્ચ P&L અકાઉન્ટ. તો લખશું સામેથી ક્યાંથી લાવ્યા? તો બ્રાન્ચ સ્ટોક ખાતામાંથી. આ શું છે? તો ગ્રોસ પ્રોફિટ. કેટલો છે? 42,500. અહીંયા લખી દો. આ શું છે? બ્રાન્ચ P&L. પણ આ શું છે બ્રાન્ચ P&L માં? તો કે ગ્રોસ પ્રોફિટ ટ્રાન્સફર. ચલો એવું જ કામ અહીંયા કરશું. 14,500. તો આ અકાઉન્ટ બંધ કરવાની જનરલ બ્રાન્ચ P&L અકાઉન્ટ ડેબિટ ટુ બ્રાન્ચ એક્સપેન્સ. તો અહીંયા સામેનું નામ આવશે બ્રાન્ચ એક્સપેન્સ. 14,500. અહીંયા સામેનું નામ આવશે બાય બ્રાન્ચ P&L અકાઉન્ટ. તો સામસામે ખાતા બંધ થઈ ગયા. હવે અહીંયા જે જવાબ બચશે એ તમારો નેટ પ્રોફિટ લોસ આવે, જે ટ્રાન્સફર થાય જનરલ P&L. કોનો જનરલ P&L? HO. આની જનરલ બ્રાન્ચ P&L અકાઉન્ટ ડેબિટ ટુ જનરલ P&L કાઉન્સમાં HO. અહીંયા ઘટે છે, અહીંયા જ ઘટે ને. ઓકે, તો અહીંયા લખી દેવાનું ટુ જનરલ P&L અકાઉન્ટ. કોનો જનરલ P&L? HO. લો કામ કરો. અને પર્સનલ ખાતા ને રિયલ ખાતાની બેલેન્સિંગ કરવાની છે, એને ક્લોઝ કરવાનું નથી. બાય બેલેન્સ કેરીડ આઉટ. $42. તો 42,000. આ ક્યાં જશે? આ 42,000. આ 42 લખ્યા તો કરી. તો એસેટ સાઈડ, કોની એસેટ સાઈડ? HO ની બેલેન્સ શીટમાં. એમ અહીંયા બી આ જે બેલેન્સ કાઢશું આપણે બાય બેલેન્સ કેરીડ આઉટ. આ 19,000 બી ક્યાં જશે? 17,000. ચલો 70,000. આ બી ક્યાં જશે? HO ની બેલેન્સ શીટમાં એસેટ સાઈડ. આ ક્યાં લખ્યા છે? 90,000. અહીંયા જો 40, 49, 10 એમાંથી નેક્સ્ટ પોઈન્ટ. આ બી ક્યાં જશે? આ ક્લોઝિંગ સ્ટોક બ્રાન્ચ નો છે. એક તો અહીંયા લખી, બીજી હશે હવાલાની બે અસર. તો એક તો આપણે ટ્રેડિંગમાં જમા લખતા, બીજું બેલેન્સ શીટમાં એસેટ. આ કોની બેલેન્સ શીટમાં જશે? HO. ટૂંકમાં જે બી એસેટ છે કે લાયબિલિટી વર્ષના અંતે HO ની બેલેન્સ શીટમાં લખવામાં આવશે. ચલો હવે આનો સરવાળો 1,70, એમાંથી 20 હટાવ્યા 1,50. આની જર્નલ લખાશે goods sent to branch account debit to trading account. કોના ટ્રેડિંગ ખાતામાં? HO. લો પૂરો થઈ. તો કાલે જે શીખાતા એ પાછો રિપીટ થઈ ગઈ એકવાર. હવે આ આવડી ગયું તો આના પછીના જે ટોપિક છે ને થોડા ઈઝી થઈ જાય, કારણ કે એમાં પછી 4 પોઈન્ટ જ એક્સ્ટ્રા યાદ રાખવાના, બાકી બધું આ રિપીટ થશે. ક્લિયર મુદ્દો? સરસ. ચલો એની પહેલા મેં તમને કાલે આ દાખલો મેં કીધું હતું કે પેલી રીતથી ગણી લાવશો. ગણ્યો તો સેમ બેમાં જવાબ આવ્યો, સેમ જ આવવો પડે. સેમ ન આવ્યો તો સમજવાનું, લખવામાં મિસ્ટેક કરી છે. ક્વેશ્ચન તો એક ને એક જ છે. ચલો પછી જેને ન આવડ્યું હોય, કોઈ ક્વેશ્ચન હોય તો મને પૂછી શકશો, હું તમને એ સોલ્વ કરાવી દઈશ. ચલો હવે 9 પોઈન્ટ ધ્યાનથી જો. આ જ મેથડ છે, બટ હવે હું જે અહીંયા જો 2 મિનિટ માટે સ્ટોક એન્ડ ડેટર મેથડ જ છે, બટ આ વખતે હું ગુડ સેન્ડ કરું છું કઈ પ્રાઇસ છે? સેલ પ્રાઇસ, ઇનવોઇસ પ્રાઇસ જે બોલે. તો નફો ચડાવીને આપણે વસ્તુ મોકલીએ છીએ. તો આપણે કેમ ડેટર મેથડમાં યાદ છે 4 જર્નલ એક્સ્ટ્રા લખતા હતા, એમ અહીંયા બી 4 જર્નલ તો આવશે અને ક્યારેક 2 બીજી ઓર એક્સ્ટ્રા આવી શકે. 4 જર્નલ તો એક્સ્ટ્રા આવવાની જ છે, જે ત્યાં હતી એ જ અહીંયા આવશે. ચલો યાદ કરો, ડેટર મેથડમાં કઈ
એવા કયા ટ્રાન્ઝેક્શન હતા ત્યારે 4 જર્નલ એક્સ્ટ્રા લખી? એક ઓપનિંગ ક્લોઝિંગ સ્ટોક, બીજું ગુડ્સ સેન્ડ અને ગુડ્સ રિટર્ન. તો એ જ વસ્તુ અહીંયા રિપીટ થશે, પણ અમુક બે ટ્રાન્ઝેક્શન થાય એમાં એક્સ્ટ્રા એક જર્નલ લખવાની થશે. આપણે ચલો જોશું કઈ રીતને છે. તો બેઝિક દાખલો બનાવ, આ સમજે ને એટલે આટલો એવો પોઈન્ટ જ બનાવ કે જેનાથી તમે સમજી શકો આ કોન્સેપ્ટ શા માટે લાવવાનો. ચલો સૌથી પહેલા બાકી બધું ભૂલી જઈએ 2 મિનિટ માટે. રફલી સ્ટોક એન્ડ ડેટર મેથડ છે. કેટલા અકાઉન્ટ ઓપન થાય? સ્ટોક એન્ડ ડેટર મેથડ છે. તો મેન પહેલા એક ખાતું કયું ખુલે? બ્રાન્ચ સ્ટોક અકાઉન્ટ. બટ આ વખતે જે વસ્તુ મોકલો ને બાજુમાં લખી દો કઈ પ્રાઇસ ની વાત થાય છે? સેલ પ્રાઇસ. ચલો એક ખાતું આ ખુલશે, બીજું કયું ખાતું ખુલશે? ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ. જો આ સમજાઈ ગયું તો આખો કોન્સેપ્ટ સમજાઈ ગયો કે ભાઈ આ શા માટે આવું કરતા હતા. ચલો તો સૌથી પહેલા આપણે HOC જે વસ્તુ બ્રાન્ચને મોકલે છે કઈ પ્રાઇસ એ મોકલે છે? 25% પ્રોફિટ ઓન કોસ્ટ પ્રાઇસ. તો આપણે એકવાર હાઇલાઇટ રાખ્યા પોઈન્ટ 25% પ્રોફિટ ઓન કોસ્ટ. તો સેલ ઉપર કેટલા ટકા કહેવાય? 20% પ્રોફિટ ઓન સેલ. આ બેનો મતલબ એક થાય. તો રિમેમ્બર પહેલા રાખ્યા એટલો. ચલો હવે સ્ટાર્ટ કરીએ લખવાનું. ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન બેઝિક જ છે. HOએ ગુડ્સ સેન્ડ કર્યા બ્રાન્ચને કેટલા રૂપિયાના? 2 લાખ. પેલા મનમાં જર્નલ HO ના પર્પસથી ગુડ્સ જાય તો જમા બાય. અહીંયા સામે નામ લખશું તો બ્રાન્ચ સ્ટોક આવશે, પણ યાદ રહે એટલે આપણે લખી દે છે. નો ટોપિક છે સેન્ટ. ગુડ્સ કેટલાના સેન્ટ કર્યા? 2 લાખ. ચાલો ધેન આફ્ટર બ્રાન્ચ સ્ટોકમાં એટલે બ્રાન્ચની રીતે વિચારીએ તો એટલો સ્ટોક બ્રાન્ચમાં હે. તો ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ કેટલા રૂપિયા? 2 લાખ. ચલો હવે સમજવા માટે હું કોઈ જર્નલ 2 મિનિટ માટે નથી લખતો એક્સ્ટ્રા, ખાલી એટલું જ. બાકી બધું થોડી વાર માટે ભૂલી જાય, આટલું જ છે. 1 બી રૂપિયાનો સ્ટોક વેચાણો નથી. ઓકે, તો ક્લોઝિંગ સ્ટોક અહીંયા બોલવો પડે પેલા. કેટલાનો સ્ટોક પડ્યો છે? 2 લાખ. નો પ્રોફિટ નો લોસ. ચલો હવે હું સમજવા માટે અહીંયા HO ની બુક્સમાં ટ્રેડિંગ ખાતું બનાવો. ચલો HO એ પહેલા વસ્તુ મોકલી હોય તો ખરીદી તો હશે ને, તો પરચેઝ અહીંયા બોલતું હોય પહેલા. ચલો સ્ટોક ઓલવેઝ કઈ પ્રાઇસે લખાય? કોસ્ટ ઓર NRV whichever is low. આ તો સેલ પ્રાઇસ છે 2 લાખ. ચલો એની કોસ્ટ ગોતી લો પહેલા. 1,60,000. એટલે આમાં 20% નફો. 2 લાખ માઇનસ 20% એટલે 1 સેન્ટ. આટલું ક્લિયર? પક્કો છે? જર્નલ નું મહત્વ સમજાશે. 4 જર્નલ શા માટે? ચલો વસ્તુ વેચ્યા વગર કોઈથી પ્રોફિટ થાય નથી. ચલો નેક્સ્ટ પોઈન્ટ. આ ખાતું બંધ થાય. ક્યાં બંધ થાય? ટ્રેડિંગ ખાતામાં. કોના ટ્રેડિંગ ખાતામાં? HO ના. કેટલા? 2 લાખ. જેવું આ લખ્યું ગુડ્સ સેન્ટ, કેટલાનો નફો પેલો? વેચા વગર નફો થાય? આ નફો થાય. જો સમજાઈ ગયો મુદ્દો? ઓકે, આટલા માટે મારે એક જર્નલ એક્સ્ટ્રા લખવી પડી. પ્રીવિયસ લેક્ચરમાં સમજાવ્યું હતું, ડેટર મેથડમાં અહીંયા ફરીથી સમજાવું. તો લો પહેલી જર્નલ એક્સ્ટ્રા પ્રોફિટ ઘટાડવાની જર્નલ. ચલો હવે જર્નલ જોઈએ પ્રોફિટ ઘટાડવાની. ચલો પ્રોફિટ ઘટાડવાની જર્નલ. રિયલ પ્રોફિટ લોસ જાણવો હોય તો આપણે કઈ પ્રાઇસે લખવું પડે? કોસ્ટ. તો વિચારો તો આ તો 2 લાખ રૂપિયા છે, મારે તો કોસ્ટ પ્રાઇસ લખવાની નથી. 1,60,000. કેટલા વધારે લખાઈ ગયા? કઈ બાજુ? ક્રેડિટ સાઈડ. તો ઘટાડવા માટે ડેબિટ. તો પહેલા આ ગુડ્સ સેન્ટ કરે ને એમાં નફો હટાવું છું. ગુડ્સ સેન્ટ નો પ્રોફિટ રિડ્યુસ કરું છું. આ ઘટાડવાની જર્નલ 4 એક્સ્ટ્રા જર્નલ, એમાં પહેલી જર્નલ ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ અકાઉન્ટ ડેબિટ. કેટલા રૂપિયા? 40,000. ચલો
એમ અહીંયા બી સ્ટોક વધારે પ્રાઇસે લખાઈ ગયો, સેલ પ્રાઇસે લખાઈ ગયો. કઈ બાજુ વધારે લખાઈ ગયો? તો ઘટાડવા માટે એક અલગ ખાતું ખોલશે ને, અહીંયા નહીં. નામ બરાબર જો શું લખ્યું, બ્રાન્ચ સ્ટોક તો થશે. હવે નામ લખો છો એડજસ્ટમેન્ટ અકાઉન્ટ. એડજસ્ટ કરવું એટલે સુધારો. એડજસ્ટ નો મતલબ શું થાય? સુધારો. તો અહીંયા જે વધારે રકમ લખાય કે એ અહીંયા જમા કરવાના બદલે આના માટે જ એક ખાતું ખોલ્યું. શું કામ? હમણાં બધું દેખાય ધીમે ધીમે. તો જમા બાજુ આ નવું ખાતું યુઝ કરીશ. તો કયું નામ લખી દો હવે? ખાલી બ્રાન્ચ સ્ટોક નહીં, બ્રાન્ચ સ્ટોક એડજસ્ટમેન્ટ અકાઉન્ટ. તો જો આપણા મટીરિયલમાં હતું કે બ્રાન્ચ એડજસ્ટમેન્ટ ખાતું ક્યારે ખુલે, તો મેં તમને હાઇલાઇટ કરીને આપ્યું હતું. નીચે અલગથી લખજો, ઇફ ગુડ સેન્ટ એટ અ સેલ પ્રાઇસ આપ્યું હતું ને. બે વખતે મેં અલગ વારે વારે લખ્યું. અહીંયા બી લખ્યું હતું, અહીંયા બી લખ્યું હતું. ચલો એક તો થોડીક ખબર પડી ગઈ પહેલા. ચલો જેવી આ જર્નલ લખે એટલે આનો સ્ટાર રાખીને યાદ કરાવું છું કે આમાં જે નફો આવશે ને હટાવવા માટે મારે પ્રોસેસ કરવી પડે. આ જર્નલ લખવી પડે. લખી જર્નલ. ચલો ડેબિટ બાજુ સામેનું. હવે સામેનું નામ લખશું તો બ્રાન્ચ આવશે અથવા બ્રાન્ચ સ્ટોક એડજસ્ટમેન્ટ આવશે. બ્રાન્ચ સ્ટોક એડજસ્ટમેન્ટ કેટલા રૂપિયા? ચાલે. આ શેના છે? કાઉન્સમાં લખી શકો પ્રોફિટ રિડ્યુસ. પ્રોફિટ ઘટાડ, લોડિંગ રિડ્યુસ જે શબ્દ લખો. બીજો અહીંયા લખશું બાય ગુડ્સ સેન્ડ કે રિયલ ઘટના લખશે. જે ગુડ્સ સેન્ડ કર્યા હતા ને એનો પ્રોફિટ શું કર્યો આપણે? રિડ્યુસ. ચલો કેટલા રૂપિયાનો પ્રોફિટ ઘટાડ્યો? 40,000. એટલે અહીંયા લખવાનું બદલે અહીંયા લખ્યું સિમ્પલ. હવે 2 મિનિટ માટે જો બધો સ્ટોક હજી પડ્યો છે, 1 રૂપિયાનો માલ વેચાણો નથી. તો બોલો ક્લોઝિંગ સ્ટોક અહીંયા કેટલો બોલે? નો પ્રોફિટ નો લોસ. બોલો અહીંયા નોમિનલ ખાતું બંધ કરો. તો પેલા બંધ કરવા માટે એકને 60. આ ક્યાં બંધ થશે? ટ્રેડિંગ એકાઉન્ટ. તો એ તો ના ખાતામાં લો કેટલા? 160. આને નો પ્રોફિટ છો, આને બી નો પ્રોફિટ. હવે ધ્યાનથી જોજો, તકલીફ થાય. આ ખાતું ક્યાં બંધ? 2 મિનિટ માટે. આ ખાતું ક્યાં બંધ થાય? P&L માં લખજો. મટીરિયલમાં ઇમ્પોર્ટન્સ પોઈન્ટ એમાં લખેલું છે કે બ્રાન્ચ સ્ટોક એડજસ્ટમેન્ટ ખાતું બ્રાન્ચના P&L માં બંધ કરવાનું. સમજાણો ને પોઈન્ટ? તો નફો થઈ ગયો. આ P&L માં બંધ કરું તો નફો થશે મને. બ્રાન્ચ P&L ખાતામાં નફો થઈ ગયો મને. તો ખાતું 40 અહીંયા આવી ગયો. તો વેચ્યા વગર કોઈ દી નફો થાય નહીં. આટલા માટે બરાબર જો બીજો સ્ટેપ આવી ગયો. ક્લોઝિંગ સ્ટોક કયા ભાવે લખ્યો? સ્ટોક તો ઓલવેઝ કઈ પ્રાઇસે લખાય? કોસ્ટ ઓર વિના પીછે વરીસ. તો અહીંયા વધારે લખાઈ ગયા. બ્રાન્ચ સ્ટોક ખાતામાં ક્યાં વધારે લખાઈ જાય? હવે ઘટાડવો હોય તો અહીંયા નહીં યુઝ કરવાનો. આમાં ઘટાડવા નવો કયો ખાતો ખોલ્યો? બ્રાન્ચ સ્ટોક. હવે ક્લોઝિંગ સ્ટોક નો નફો હટાવો છો. બ્રાન્ચ ક્લોઝિંગ સ્ટોક છે ને એનો પ્રોફિટ રિડ્યુસ કરું છું. ચલો આનો પ્રોફિટ હટાવો. એટલે બીજો ટોપિક. ચલો હટાવવાની જર્નલ શું બોલશું? બ્રાન્ચ સ્ટોક એડજસ્ટમેન્ટ અકાઉન્ટ ડેબિટ 40,000 to branch stock reserve. Branch stock adjustment account debit to stock reserve. ચલો કેટલા રૂપિયા? ચાલે. તો યાદ કરો ડેટર મેથડમાં બી આપણે વર્ષના અંતે સ્ટોકમાં નફો હટાવવા માટે કયા ખાતાનો યુઝ કર્યો હતો? સ્ટોક રિઝર્વ. તો અહીંયા બી કયો યુઝ કરશું? સ્ટોક રિઝર્વ. આનું બીજું નામ છે અનરિયલાઇઝ પ્રોફિટ, અનઅર્ન પ્રોફિટ, અનઅર્ન પ્રોફિટ.
તો સ્ટોક રિઝર્વ નહીં લખે, ઘણી વાર સ્ટુડન્ટ અનરિયલાઇઝ પ્રોફિટ બી લખશે અથવા અનઅર્ન પ્રોફિટ બી લખશે. આ બધું એક ને એક છે. ચલો કરો લેઝર. સર મને એક પ્રોબ્લેમ, મેં કીધું શું છે? વસ્તુ મોકલી ત્યારે બ્રાન્ચ સ્ટોકમાં નફો હટાવવા આપણે આવી વિઝન લખી, બરાબર. ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ ડેબિટ ટુ બ્રાન્ચ સ્ટોક એડજસ્ટમેન્ટ. ચલો હવે વર્ષના અંતે પડ્યો છે ત્યારે આ તો સમજાડો, જમા ઘટાડવા આને ઉધાર કર્યું. આ કેમ ખોલ્યું? ગુડ્સ સેન્ટ ખાતું કેમ ન ખોલ્યું? ગુડ્સ સેન્ટ કેમ ન લખ્યું? અહીંયા તો લખ્યું હતું સર, તમે જો, કારણ કે ત્યારે મોકલ્યું હતું ને ત્યારે ખાતું સામસામી હતું બે. આ મોકલા ત્યારે આપણે શું જર્નલ લખી, એટલે મોકલા ત્યારે બ્રાન્ચ સ્ટોક અકાઉન્ટ ડેબિટ ટુ ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ. તો એનો મતલબ બેયનો નફો હટાવવા મારા પાસે ખાતા હતા, બે હતા. આમાં નફો હટાવવા ખુદ ખાતું હતું, આમાં નફો હટાવવા આ ખાતું હતું. પણ ક્લોઝિંગ સ્ટોકમાં આનો નફો હટાવવા ખાતું છે, ચલો, પણ એની સામેની નોંધ કઈ? કોઈ સામેનું ખાતું જ નથી. તો નફો ખોટો વધી ગયેલો છે, તો એને હટાવવા હજી કમાણા નથી. તો જે નફો નથી કમાણા, અનઅર્ન, એના માટે એક નવું ખાતું ખોલી. શું કામ ખોલ્યું એ બી જુઓ. આ ક્યાં લખાય? હમણાં 2 મિનિટ પહેલા યાદ કરાવ્યું હતું. HO ની બેલેન્સ શીટ. જો HO ની બેલેન્સ શીટ. બ્રાન્ચ સ્ટોક કેટલો છે? 2 લાખ. હવે સ્પેશિયલ 26 ની ટીમ આવશે. જો સ્પેશિયલ 26 નામનું મૂવી સરસ. એમાં ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટનું ફ્રોડ CBI ની ટીમ બને અને જે ખોટું કરતા ને રેડ પાડે. અક્ષય કુમારનું મૂવી છે. તો આ સ્પેશિયલ 26 નામની ટીમ, એટલે 26 જણાનો ગ્રુપ હોય, એ એક CBI ની ખોટી ટીમ બનાવે અને જે લોકોએ ખોટું કર્યું ને રેડ પાડે. અહીં પોલીસને કમ્પ્લેન કરવા જાય. બોલો, માન લો મને ખબર પડી કે મારા ને આવ્યો કોઈ ખોટો, સ્પેશિયલ 26 ની ટીમ ખોટી હતી, ફ્રોડ હતી CBI, તો બી હું પોલીસમાં કેસ કરવા જાઉં? કેમ ન જાઉં? તો આ વ્યક્તિએ કેવું ગોખ્યું કે કદાચ સામે વાળો વ્યક્તિને ખબર પડી ને આપણે ખોટા છે, તો બી કઈ નહીં કરી શકે. જો કેસ કરવા ગયો કે ભાઈ મારે ના ખોટા લોકો આ ચોરી કરવા આવ્યા, તો પોલીસ પૂછશે પેલા શું શું ચોરાઈ ગયું. એને આખું લિસ્ટ આપવું પડશે, એટલો ચોરાઈ ગયું. એને પૂછશે એનું પ્રૂફ શું તમારું હતું, એનું પેલા પ્રૂફ. તો ઇલીગલી આપણે બધું હતું. સમજાણો ને ભાઈ? એટલે ચોરી બી એવી જગ્યાએ કરવાની કે પકડાઈ જાય તો કોઈ પ્રોબ્લેમ થવાનો નથી. તો જોઈએ, તો બ્રાન્ચ સ્ટોક ખાતું ખોલ્યું. અજાણથી જો ઓરિજિનલ IT ડિપાર્ટમેન્ટ આવ્યું, ઇન્કમ ટેક્સ, એણે કીધું કે ભાઈ સ્ટોક કેટલાનો બોલે છે? 2 લાખ. ક્યાં છે આ સ્ટોક? તો આપણે દેખાતો નથી. શું લખ્યું છે? બ્રાન્ચમાં. ફોન કરો ને. ચલો ફોન કર્યો તો બ્રાન્ચ તો કે કેટલાનો સ્ટોક પડ્યો છે? 2 લાખ. એને તો 2 લાખનો જ મત જો ને, એને થોડી ખબર નફો આપણે એડ કર્યો છે. તો કે હા 2 લાખનો. હવે આપણે કીધું ધ્યાનથી સાંભળો, IT ડિપાર્ટમેન્ટ કેનું બિલ આવો, શું આપો? બિલમાં ખરીદી કેટલાની બોલે છે? અહીંયા કેટલા દેખાડ્યા? એનો મતલબ તમે ખોટું કર્યો છે. ક્યાં ખોટો નફો આમ તેમ કરીને ટેક્સ ને આમ તેમ કરવા માટે ખોટો કર્યો છે. તો આપણે બંને ફૂલ ઓર બીજું, ચલો એ તો કઈ ને આપણે કહી દઈએ કઈ ખોટું નથી કર્યું, અમે ખાલી નફો એડ કરીને વાપરો. ચલો તો કે એનો તો પ્રોબ્લેમ નથી, પણ અમને સ્ટ્રોંગલી ઓબ્જેક્શન અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 2 સ્ટોક ઓલવેઝ ફેવર રાઇઝ લખાય. તો આ કાં તમે સેલ્ફ રાઇઝ લખ્યું. ચલો વાંધો નહીં, તમે નફો ચડાવીને મોકલો તો તમારો અંદર પ્રશ્ન. અમને શું કામ બેલેન્સ શીટમાં ભાવ વધારીને બતાડો છો? સમજાઈ ગયો મતલબ? તો ઓલો સ્ટોક રિઝર્વમાં કેટલા રૂપિયા આવ્યા એ આપણે અહીં માઇનસ કરીશું. સ્ટોક રિઝર્વ કેટલા રૂપિયા? તો જો બધા ક્રાઇટેરિયા ફૂલફિલ થઈ ગયા, સ્ટોક which ever is lower એ લખાઈ ગયો. અને માની લો બ્રાન્ચને ફોન કરીને પૂછે કેટલાનો સ્ટોક છે, તો એ કેટલાના કહેશે?
મેં સીધા 1 ને 60 લખ્યા હોત તો આ નો ખાતું ખોલો ચલો, અને સીધા 1 ને આમ 60 લખો તો શું થાય? બ્રાન્ચ ને ફોન કરે, બ્રાન્ચ કે કેટલાનો સ્ટોક છે, ભાઈ મેં કેટલા લખ્યા, તો એ પાછા આઈટી વાળા ક્યાંક ખોટો તમે દેખાડો છો. બ્રાન્ચ તો 2 લાખ કે તમે કેમ 1 ને 60 કહો છો? આખી ટ્રુ એન્ડ ફેર એક શીખશો આપણે. ટ્રુ એન્ડ ફેર ઇઝ વન. ટ્રુ એન્ડ ફેર નો મતલબ સાચો નહીં, એટલે હું જે લખ્યું એ તો સાચો હોય, પણ યોગ્ય નો મતલબ તમે જે કહેવા માંગો છો સામે વાળો એ સમજવો. અહીંયા મેં શું લખ્યું જો તો હું શું કહેવા માંગુ છું? બ્રાન્ચમાં સ્ટોક કેટલાનો છે? એને ફોન કરો તો 160 બોલે છે, તો હું બોલું છું ક્યાંક અલગ, સામે વાળો કહે છે ક્યાંક અલગ, તો યોગ્ય નથી આ. તો આપણે ટ્રુ બી બનાવવું છે, યોગ્ય બી બનાવવું છે. તો ટ્રુ તો આ છે કે એમાં કેટલાનો સ્ટોક પડ્યો છે, અને યોગ્ય એસ પ્રમાણે 2 છે, એસ 2 પ્રમાણે યોગ્ય શું? whichever is lower. તો યોગ્ય શું છે? તો યોગ્ય બી બતાડી દે. સ્ટોક રિઝર્વ હટાવ્યો 40, કેટલા આવી ગયા? 160. તો એસ પણ ક્લિયર, સાચો માલ તો આટલા રૂપિયાનો છે, અને બ્રાન્ચમાં કેટલાનો પડ્યો છે? તો બધું અહીંયાથી થઈ ગયું. આપણે જે કેવી છે એ સમજે છે સામેવાળો કે એને પાસે આટલો સ્ટોક જ પડ્યો છે અને એમાં આટલો જ નફો કમાણા નથી, લાખો ક્લિયરિફાઈ થયું. તો સમજાણો મુદ્દો. શા માટે આ ખાતું ખોલ્યું? તો સ્ટોક વધારે લખાઈ ગયો, અહીંયા ઘટાડવા માર્ગમાં બીજું કોઈ ખાતું નથી, તો આ જેટલા રૂપિયા નથી કમાણા એના માટે અલગ ખાતું ખોલ્યું. ચલો, જેવી આ જર્નલ લખી, અહીંયા સામેનું નામ આવ્યું સ્ટોક રિઝર્વ, લો કાઢો બેલેન્સ, 0 વાળો બેલેન્સ પીએનમાં જાય, નો પ્રોફિટ નો લોસ. સમજાઈ ગયો ખોટો ફી? ચલો એક સ્ટોરી આગળ વધે, એટલે 2 જર્નલ શીખવાડી દીધી. ચલો આગળ વધીએ. તો વસ્તુ મોકલી ત્યારે નફો હટાવવાની જર્નલ, નથી વેચાણો તો એની જર્નલ. હવે ઓર પાછું કેટલાની વસ્તુ મોકલી હતી આપણે, કેટલાનો રિટર્ન આવ્યો? ચલો હવે રિટર્ન આવ્યો એની વાત કરીએ. ચલો ગુડ્સ રિટર્ન આવે એની જર્નલ બોલો મનમાં, એચઓ ની રીતે પહેલા. ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ અકાઉન્ટ ડેબિટ ટુ બ્રાન્ચ સ્ટોક અકાઉન્ટ. ચલો તો અહીંયા લખી દો. અહીંયા નકરું લખશું તો સમજાય, એટલે હું આખો રિયલ ઘટના લખું. આ શેનો ટોપિક હતો? ગુડ્સ રિટર્ન. આ શેનો ટોપિક હતો? ગુડ્સ સેન્ટ. ચલો 75,000. બીજી અસર અહીંયા જા, બ્રાન્ચ સ્ટોક ખાતામાં. અહીંયા બી રિયલ ઘટના લખી, ગુડ્સ રિટર્ન. કેટલાના? 75. પણ સ્ટાર આવ્યો, કારણ કે આપણે બ્રાન્ચને જે વસ્તુ મોકલી કઈ પ્રાઇસ હતી, તો રિટર્ન આવે એ પણ કઈ પ્રાઇસ આવે? સેલ. અને આપણે તો કઈ પ્રાઇસ લખાય? whichever is lower. તો પેલાની કોસ્ટ ગોતો, તો 60 ની બદલે કેટલા લખ્યા? ચલો હવે બે બાજુ વધારે લખાઈ ગયા, ઘટાડવા. ડેબિટ વધારે લખાઈ ગયા તો ઘટાડવા ક્રેડિટ. તો આ ત્રીજી જર્નલ ગુડ્સ રિટર્ન થયામાંથી નફો હટાવો. ગુડ્સ જે રિટર્ન થયા એનો પ્રોફિટ રિડ્યુસ કરવાનો છે. ચલો તો ઉધાર બાજુ વધારે લખાઈ ગયા ગુડ્સ સેન્ટ ખાતામાં, હટાવવા માટે જમા ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ અકાઉન્ટ. કેટલા વધારે લખાઈ ગયા? 15,000. અને જમા બાજુ વધારે લખાઈ ગયા કયા ખાતામાં? બ્રાન્ચ સ્ટોક. તો જમા બાજુ હટાવવા એ જ ખાતું ઉધાર નથી કરવાનું, આમાં સુધારવા માટે આ ખાતું રાખ્યું છે આપણે. ચલો તો બ્રાન્ચ સ્ટોક એડજસ્ટમેન્ટ ખાતામાં કઈ બાજુ? ડેબિટ સાઈડ. બ્રાન્ચ સ્ટોક એડજસ્ટમેન્ટ અકાઉન્ટ ડેબિટ 15,000. લો 4 એક્સ્ટ્રા લખો ને 3 લખાઈ ગઈ. લો અસર આપો પાછી. તો એક અસર જશે બ્રાન્ચ સ્ટોક એડજસ્ટમેન્ટ ખાતામાં કઈ બાજુ? ડેબિટ સાઈડ. આ શેનો ટોપિક હતો? તો ગુડ્સ રિટર્ન થયા એનો નફો હટાવ્યો, પ્રોફિટ રિડ્યુસ. કેટલો નફો હતો એમાં? 15. એટલે અહીંયા વધારે લખાઈ ગયા એ અહીંયાથી હટાવ્યા, એમ અહીંયા વધારે લખાઈ ગયા તો અહીંયાથી જ હટાવ્યા. બાય ગુડ્સ રિટર્ન. વળી પાછા ગુડ્સ રિટર્ન હું ખબર નહીં પડે,
તો કાઉન્સમાં લખી દઈશું પ્રોફિટ રિડ્યુસ અથવા અનલોડિંગ, જે શબ્દ વાપરો. કેટલા રૂપિયાનો નફો આવ્યો? 15,000. ચલો, ક્લિયર મુદ્દો? સર આવું લખો તો વળી પાછું જો મેં કીધું બ્રાન્ચ સ્ટોક સામેનું નામ લખશો તો ખબર નહીં પડે. આપણે અહીંયા રિયલ ઘટના લખશું કે આ સ્ટોક એડજસ્ટ લખો ને સર, એવું જ લખી દો, ખબર પડે એવું છે. ચલો, ખબર પડે એવું જ લખી દો પાછું. સામેનું નામ તો અહીંયા સ્ટોક એડજસ્ટમેન્ટ આવશે. તો જો ખાલી એટલું લખું જો ન ખબર પડે તો આપણે આખું લખીએ. આ સ્ટોક એડજસ્ટમેન્ટ શેનો છે? ગુડ્સ રિટર્ન થયા. આ એડજસ્ટમેન્ટ નફો હટાવ્યો. અહીંયા યાદ રહે એટલે કાઉન્સમાં લખી દો. આ શેનો હતો? આ એડજસ્ટમેન્ટ કોનું હતું? ગુડ્સ સેન્ડ કર્યા એનું. આ રિટર્ન એનું. કેટલા રૂપિયા? 15,000. લો, કામ થઈ ગયું પૂરું. હવે સમજવા માટે 2 મિનિટ માટે બધો સ્ટોક પડ્યો છે પાછો. 1 પણ રૂપિયાનો માલ વેચાણો નથી. ચલો, 2 માંથી 1.75 ગયા, 1.25. નો પ્રોફિટ નો લોસ છે. આમાં બી જોઈ લો, 25 નો વેચ્યા વગર નફો થાય. તો જો આપણી પાસે કેટલો ક્લોઝિંગ સ્ટોક પડ્યો છે? આમાં નફો છે ને, તો આમાં નફો હટાવવાની જર્નલ, ક્લોઝિંગ સ્ટોકમાં નફો હટાવવાની જર્નલ, બ્રાન્ચ સ્ટોક એડજસ્ટમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ સ્ટોક રિઝર્વ. ચલો, 1 ને 25 માં 20% નફો છે. એટલો 25. તો સામેનું નામ શું લખીશું? સ્ટોક રિઝર્વ. નો પ્રોફિટ નો લોસ. ચલો, અહીંયા બી જોઈ. આના સરવાળામાંથી આ બાદ કરો. 215 માંથી 1 લાખ ને બાદ કરી નાખો. 1 લાખ. આ ક્યાં બંધ થાય? ટ્રેડિંગ. લો, કેટલા કીધા? 1 લાખ. લોસ જો નફો થયો, નુકસાન થયું? નહીં, નથી નફો, નુકસાન થયું. ગુડ્સ રિટર્ન કોઈએ મોકલ્યા હતા આપણને? કોણે મોકલ્યા હતા? બ્રાન્ચ. તો એટલો સ્ટોક આપણા ગોડાઉનમાં આવી ગયો ને, તો આપણા ગોડાઉનમાં આપણો ક્લોઝિંગ સ્ટોક પડ્યો હશે. કેટલાનો માલ રિટર્ન આવ્યો હતો? 75. પણ નફો બાદ કરીને 60. લો પ્રોફિટ લોસ ગોતો. નો પ્રોફિટ નો લોસ. તો આ જર્નલ લખો ને તો પ્રોફિટ લોસ ન થાય. જો આ જર્નલ ન લખો તો પ્રોફિટ લોસ થાય. સમજાઈ ગયો આખો ટોપિક? તો હું એક ઘટના વારે વારે લખીને સમજાવું છું. એટલે શા માટે? નકર જો આપી જ મેં છાપેલું હતું જ ઓલરેડી. વાંચી લો એમ કહો 2 મિનિટમાં. આવડી ગયું. જો આવડી ગયું, પૂરું થઈ ગયું. ચલો, નેક્સ્ટ પોઈન્ટ. એટલે એક પોઈન્ટ સમજાવો છું કે જો આ જર્નલ લખીને એટલે ક્યાંય પ્રોફિટ લોસ જે થવાનો તો એ જ થયો. હવે વેચીને થોડો પ્રોફિટ લોસ કરી. ચલો, છેલ્લો પોઈન્ટ. ચલો, છેલ્લો પોઈન્ટ લઈ લઈએ. ચલો, આટલો પહેલા મોકલો આ રિટર્ન, આ મોકલો તો આ રિટર્ન, અને 2 ના નફા હટાવ્યા અહીંયાથી, ના 2 નફો હટાવો અહીંયાથી. આટલું સમજાઈ ગયું પહેલા? ચલો, છેલ્લો પોઈન્ટ. બ્રાન્ચે સોલ્ડ કરી નાખ્યા 50% ગુડ્સ ને 50 હજી પડ્યા છે. કેટલા 50% લેખે વેચા? 62,500. બોલો મનમાં જર્નલ. બ્રાન્ચે રોકડેથી વેચા. બ્રાન્ચ કેશ અકાઉન્ટ ડેબિટ ટુ બ્રાન્ચ, તો બાય કેશ સેલ. કેટલું વેચ્યું? 62,500. આમાંથી નફો હટાવવાનો, તો નફો શેમાંથી હટાવવાનો? જે રિયલ વેચે ગયો ને એમાંથી નફો ન હટાવે. જેમાં નફો જે વેચા વગર નફો ચડાવ્યો હતો ને એમાં હટાવે. આમાંથી ન હટાવતો નકર નફો કોઈ દી નહીં થાય. બરાબર છે? એના હાટો તો કોઈ દિવસ નફો હટાવે, તમારે નફો જ નથી થવા દેવો. એટલે સેલમાંથી કોઈ દી નફો હટાવતા નહીં. એમણે ઓટોમેટિક નફો થાય. જોજો નેક્સ્ટ પોઈન્ટ. 62,500. અને હજી કેટલો માલ પડ્યો છે? ચલો, 62,500 નો ક્લોઝિંગ સ્ટોક અહીંયા પડ્યો છે. બટ આ કઈ પ્રાઇસ? જો સ્ટાર છે એમાં નફા છે, આ નહીં. ચલો, કેટલો નફો છે? તો 12,500 નો નફો છે. તો આમાં જમા વધારે લખાય, હટાવવા માટે
તો બ્રાન્ચ સ્ટોક એડજસ્ટમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ સ્ટોક રિઝર્વ. કેટલો મને કીધો નફો? 12,500. ત્યાં લખી દો ટુ સ્ટોક રિઝર્વ અકાઉન્ટ. ચલો ધ્યાનથી જોજો મુદ્દો. બ્રાન્ચને કયા ભાવે વસ્તુ મળી હતી અને વેચો બી કઈ પ્રાઇસ, તો એનો કોઈ પ્રોફિટ લોસ થાય કોઈ દી? નો થાય. જો ઝીરો થઈ ગયા, જોઈ થઈ ગયા ઝીરો. પક્કો છે? ચલો હવે જોજો અહીં આવી. હવે આ કેટલા રૂપિયાનો માલ વેચાઈ ગયો? હા બંધ કર્યો હતો ને આપણે ક્યાં કઈ ટુ ટ્રેડિંગ અકાઉન્ટ. ચલો લાખ લખાઈ ગયા. હવે ધ્યાનથી મુદ્દો જોજો બરાબર. આપણી પાસે કેટલો ક્લોઝિંગ સ્ટોક પાછો આવ્યો હતો? રિટર્ન આપ્યા હતા જો 75, એમાં 15 નો તો નફો હતો ને, તો આપણા ગોડાઉનમાં કેટલો ક્લોઝિંગ સ્ટોક પડ્યો હશે? 60,000. હવે તો માર્કેટમાં વેચાય ત્યારે તો નફો થવો જોઈએ ને, નફો જ નથી થતો. કે હા થયો, હમણાં દેખાશે નફો. ચલો ધ્યાનથી જોજો. નફો કોણે એડ કર્યો હતો? કેટલા ટકા નફો એડ કર્યો હતો? 25% કોસ્ટ ઉપર ને સેલ ઉપર 20%. ઓકે, જેટલો માલ વેચાઈ ગયો એટલો નફો થવો જોઈએ ને. ચલો બીજું, બ્રાન્ચે કયા ભાવ વેચો? સેલ ટુ સેલ. તો એના ધંધામાં નફો નો દેખાવો જોઈએ? જો નથી દેખાતો, જીબી નથી દેખાતો. હવે ખેલ બધો અહીંયા આવ્યો. હવે આમાંથી આ બાદ કરો. બોલો તો આ ખાતું ક્યાં બંધ થાય? બ્રાન્ચ પીએનએલ. આ નફો કે બ્રાન્ચ પીએનએલ માં જમા બાજુ નફો લખશે. સ્ટોક એડજસ્ટમેન્ટ ખાતામાં જોજો આખી પ્રોસેસ. અને આ ખાતું ક્યાં બંધ થાય? પછી બ્રાન્ચ પીએનએલ ખાતું ક્યાં બંધ થાય? એચઓ ના જનરલ પીએનએલ યાદ આવ્યો? જનરલ પીએનએલ કોનો? એચઓ. અને આ માહિતી ક્યાં જશે? ટ્રેડિંગ ખાતાની નીચે કયું ખાતું ખુલશે? પીએનએલ. તો ખુદનો નફો કઈ તો ન દેખાણ, પણ માલ આપણે કોને આપ્યો તો પેલા અને બ્રાન્ચે વેચો, ત્યાંથી રૂટ થઈને નફો પાછો આપણી પાસે આવ્યો. બ્રાન્ચ પીએનએલ કેટલા? 12,500. તો બોલો નેટ પ્રોફિટ. હા તો ખબર પડી ગઈ, આખો રૂટ થઈને આવે પ્રોસેસ. તો દાખલો આમ બને. હવે આવા ડેટા કોક જોવે તેને શું ખબર પડે? હા બસ આ શા માટે ટેકનિક લાવે ખબર પડી ગઈ હતી કે આપણે બિઝનેસ બી કરી દઈએ ને કોઈને ખબર ન પડે. સામાન્ય આ જે ભણ્યા હોય એને જ ખબર પડે. સામાન્ય કોઈ પર્સનને આવી ખબર પડે. એટલે માની લો સમજવા માટે તમારા લોકોની વેલ્યુ બહુ વધવાની છે અને વધી ગઈ છે ઓલરેડી, હવે ખબર ન હોય. ધ્યાનથી જો બોલો એ સાંભળજો શું છે ટોપિક. કોઈ પણ બિઝનેસ મોનોપોલી વાળો હોય ને, એ મોનોપોલી ખુલ્લી ક્યાંથી થાય? કોઈ પણ મોનોપોલી હોય ને ખુલ્લી ક્યાંથી થાય? બિલ ઉપર, ડેટા ઉપર. માની લો ફેક્ટરીની અંદર તો મને જવા ન દેતા, અંદર હું બના કેમ ખબર પડે? કેટલાનું બને, ક્યાં વેચે કેમ ખબર પડે? તો કોઈ પણ ડીલ થઈ એનું બિલ તો હોય જ, બિલ તો રાખવું જ પડે. બિલ લખે કોણ? ઓડિટ કોણ કરે? પોલિસી સમજાય છે? કોઈ પણ ધંધાની મોનોપોલી ખોલવી ને તો એ તમારા હાથમાં છે. આટલે શીખો છો બધું, અને આવું આવડી ગયો તો વેલ્યુ થાય. કોઈ પણ ધંધામાં પૈસા વાળો હોય ને એટલે તો સીએ ને બહુ હાચવે. શું કામ હાચવે? ખબર પડી ને કે આ કી આને અરે આમ તેમ કેમ તો આપણે હેરાન થઈ જાય. બધું પૂરું કરી દે આપણે. એમાં સરખાઈનો ઝઘડો થયો હોય તો આપણે પાસે ઈગો થઈ કે આનો કોમ્પિટિટર કોણ છે, એને જ ને આપણે જાય. મને 10,000 ઓછા આવશે તો હું તારને કામ કરી. બધું એનું કહી દેવું. બધી વસ્તુ આપણે કાઠિયાવાડી લોકો છે ને, મતલબ નવી મશીનરી આવી ક્યાંથી લાવવાની ખબર ન હોય તો શું કરવું? એમાં અંદર હું છે જ નથી ખબર પડતી મને. હાલ મને ખબર છે ક્યાં વેચે એ ખબર છે, પણ એ બનાવે કેમ એ ખબર નથી. તો શું કરશે? તો પેલા મશીનરી કઈ છે એ જ નથી ખબર તો શું કરશે? સીએ નો કોન્ટેક્ટ કરશે.
એનો કોન્ટેક્ટ નથી થાય એમ ચાલો તો હું કરશે કારીગરનો કોન્ટેક્ટ કરશે. કારીગરનો કોન્ટેક્ટ કેમ કરવો પાછો? અંદર તો ફેક્ટરીમાં જવા ને દે, એક ફેક્ટરી બહાર ઘરે તો ક્યારેક જાય ને, તો બહાર રોડે ઉભા રહે બેઠે, અડધા કિલોમીટર દૂર ઉભા રહે, પછી જોવે આ ક્યાં જાય છે, સીધો પેલાને ઘરે જવા દે, પહોંચી રોજ જોવે, રોજની એની એક્ટિવિટી સર્ચ કરે, ટ્રેક એન્ડ ટ્રેસ કરે. પછી એક દિવસ વચ્ચે જાણી જોની ઘટના બનાવે, એ સામે આવીને આપણો વ્યક્તિ થઈ જાય, એ ઘટના બને, જાણી જોઈને ભટકાડે ગાડી, શું થાય બધું જો, જાણી જોઈને ગાડી ભટકાડે, અને ભટકાડવા વાળો વ્યક્તિ આપણો જ, એમ કહેવાય તો વહી જાય, આને ડેમેજ થઈ ગયું ક્યાંક, આપણે નો કે હાલ તને હોસ્પિટલ લઈ જાઓ, બધો ખર્ચો તારો આપીશ, તું ભગવાનનો માણસ છો, ભગવાન પાણી જાવ દી. ધીમે ધીમે દોસ્તી સીધું એ કાર્ય નો પૂછે ને ખબર પડી જાય. એની પહેલા 2-3 ઘટના એવી બનાવે કે જેનાથી એના આપણા ઉપર ટ્રસ્ટ આવી જાય, અને પછી બધા ડેટા કરે, અને પછી જે ડેટા કે ને લાઈક અ ફ્રેન્ડ બની જાય, ફ્રેન્ડમાં બધી વસ્તુ શેર થાય. એટલે તો ઓલા એરટેલ વાળા એડ આપી હતી, હરેક દોસ્ત કેવા હોય ખબર છે તમને? નથી એડ જોઈ ને એરટેલ વાળા, હરેક દોસ્ત કમી ના હોતા, એવી એડ બારી પાડી એરટેલ વાળાએ. શું કામ કે આપણી બધી ખબર હોય, જ્યાં સુધી હારે રહ્યો ને ત્યાં સુધી વાંધો નથી, જેથી આમ તેમ થયું ને આપણે હેરાન થઈ જાય. પછી તો બધા, કારણ કે નાનામાં નાની વાત બધી કાંઈ પણ હોય આપણા ફ્રેન્ડ ભાઈ હોય, કારણ કે રોજ આપણે એની હારે રહીએ છીએ. ફેમિલીમાં એટલું ન રહેતા એટલે આપણા ફ્રેન્ડ સાથે એટલું રહેતા હોય, જોઈ લેજો. એટલે ધ્યાન રાખવાનું પાછું કે બધું પાછું કહી દેવાય નહીં, થોડુંક ખાચવીને રાખવાનું. ઠીક છે, ચલો અહીંયા જાદી પછી બધી વાતો કરશું નિરાતે. ચલો, આ બધું કઈ રીતે ખુલ્લો થયા છે તે છે બધું શીખવાનું છે. બોક્સની સાથે ઘણી બધું કામ ને શામ દામ દંડ ભેદ આવું બધું ક્યાંક સાંભળ્યું હશે તમે. બધી વસ્તુ અપનાવવી પડે બિઝનેસમાં. સીધા હાલવું તો જોઈએ સીધું જ, પણ તમને સીધો કોઈ હાલવા દે નહીં. એટલે શીખી લેવાનું બધું, પછી જો જરૂર પડે તો જ યુઝ કરો, અધરવાઇઝ નહીં યુઝ કરો, કોઈ દિવસ નહીં યુઝ. સ્ટ્રેટ ચાલવાનું હંમેશા, કારણ કે જેટલા પછી આપણે આડાવડા થાય ને તો આપણે અંદર આપણે એટલા ઇન્વોલ્વ થતા જાય, પછી બહાર નીકળવાના રસ્તા બહુ મુશ્કેલ. એકવાર ખોટો થઈ ગયું, મર્ડર થઈ ગયું, પછી કઈ પાછો વળે નહીં, એના જેવું છે. એટલે અંદર બધા પેરામીટર રાખવા પાય, પણ કોઈ ખરાબ નહીં યુઝ કરો, પોઝિટિવ રાખવાનું બધા. પછી ક્યાંક અહીંયા સુધી પાણી આવી જાય શું કરવું, પછી તો ક્યાંક કરવું જ પડશે, અને થશે થોડા વર્ષોમાં તમારે હારે. ચલો ક્લોઝિંગ સ્ટોક લઈને બેઠા, હું છું બહુ ખુશ થઈ ગયા. ચલો નેક્સ્ટ પોઈન્ટ 12,500. ચલો પોઈન્ટ ચોથો ટોપિક ધ્યાનથી જોજો. આ ગયા વર્ષનું ક્લોઝિંગ બન્યું ને, નવા વર્ષે આજ શું બનશે? ગયા વર્ષનો ક્લોઝિંગ, આવતા વર્ષે ઓપનિંગ. હમણાં જો દાખલો ગણ્યોમાં લખ્યું હતું ક્યાંક બ્રાન્ચ સ્ટોક ખાતામાં હું લખ્યું હતું, તો આ જ વિચારો આ ગયા વર્ષે જે આ ઓપનિંગ કેમ બન્યો હશે પહેલા, એમ આ વર્ષે આ ક્લોઝિંગ છે તો આવતા વર્ષે શું બનશે ઓપનિંગ. હા, તો એ પોઈન્ટ સમજાવું છું કે આવતા વર્ષે અહીંયા ઓપનિંગ સ્ટોક અહીંયા લખશું ને આપણે કેટલો આવ્યો 62, પણ આપણને તો ખબર છે આ કઈ પ્રાઇસ છે, અને આપણે રિયલ પ્રોફિટ લોસ જાણવું હોય તો કોસ્ટ. હા, તો હવે વિચારો પાછું ઓપનિંગ સ્ટોક કઈ બાજુ વધારે લખાય, તો એને ઘટાડવા માટે આપણે એક ખાતું રાખ્યું, કયું? બ્રાન્ચ સ્ટોક એડજસ્ટમેન્ટ. તો બ્રાન્ચ સ્ટોક એડજસ્ટમેન્ટ અકાઉન્ટ 12,500. હવે ઉધાર શો કરો, મારી પાસે બીજું કોઈ સામે ખાતું નથી ભાઈ. બ્રાન્ચ અહીંયા વધારે લખાઈ ગયા તો એને ઘટાડવા ખાતું છે, પણ સ્ટોક ઘટાડવા માટે તમારી પાસે કોઈ ખાતું નથી, તો યાદ કરવું પડે. તો ગયા આ ઓપનિંગ બન્યું અહીંયાથી ને, તો આમાં ગયા વર્ષે નફો ટવા શેનો યુઝ કર્યો હતો? સ્ટોક. તો એ જ આ વર્ષે યુઝ કરશું પાછું, સ્ટોક રિઝર્વ અકાઉન્ટ ડેબિટ. કેટલા? 12,500. ચલો હવે વિચારો, ગયા વર્ષે સ્ટોક રિઝર્વ ખાતું હશે
ગયા વર્ષે. એના જમા બાજુ લખ્યા છે કેટલા? ગયા વર્ષનું ક્લોઝિંગ, આ વર્ષનું ઓપનિંગ. તો ઓપનિંગ હતા ને, હવે આ જર્નલ પડી એનું કરો લેઝર પોસ્ટ 12,500. તો અકાઉન્ટ થઈ ગયું આપણું ક્લોઝ. આવું કરવાથી કામ થઈ જશે ક્લોઝ. ક્લિયર મુદ્દો? તો આટલી આ 4 જર્નલ એક્સ્ટ્રા લખવી પડે. જો આ જર્નલ એક્સ્ટ્રા ન લખો, આ જર્નલ એક્સ્ટ્રા ન લખો તો શું થાય? પ્રોફિટ લોસ સાચો મળે નહીં. તો 4 જર્નલ એક્સ્ટ્રા લખવાની હતી આપણે, એ અહીંયા આપી હતી, છતાંય સમજાવવા માટે આખો દાખલો બનાવ્યો. ક્લિયર મુદ્દો? તો જર્નલ બી આવી ગઈ ને અકાઉન્ટ બી બધા તૈયાર થઈ ગયા ઓટોમેટિક. તો આખો પોઈન્ટ એ સમજાઈ ગયો. એચઓના બુક્સમાં શું થતું એ બધું આવી ગયું. તો આ બેઝિક દાખલો સમજાવવા માટે, રિયલ કોઈ ક્વેશ્ચન નહોતો. આ શા માટે આ કામ કરવું પડે એ સમજાવવા માટે દાખલો બનાવ્યો હતો. ઓકે, હા, હવે શીખી શકાય, હવે લખી શકાય. ચલો હવે સ્ટાર્ટ કરો. સ્ટોક એન્ડ ડેટર મેથડ. ચલો 2-3 પોઈન્ટ ખાલી લખો. ચલો સ્ટાર્ટ કરો. બનાવો, લખો રફલી એટલે ખબર પડે આવડો કે નથી. પછી હું લખું, ખાતા બી બનાવીએ. चलो खाता भी बनाइए. મેન આટલા અકાઉન્ટની જરૂર આપણે પડશે તો બનાવી દેવાના પહેલા, અને પછી કોઈ એસેટ બીજી નામ આપવો હશે તો એ પણ બનાવશે. ચલો 1-2-3 પોઈન્ટ ખાલી લખો એટલે મને આઈડિયા આવશે ક્યાં લખાય શું છે. ચાલ તો સ્ટાર્ટ કરીએ. આમાં જે 4 પોઈન્ટ દેખાય તમને મેન, એના ઉપર તો ક્યાંક સર્કલ કે સ્ટાર મારીને પહેલા મારી દે. એટલે શેનાથી શું ફાયદો થાય? જ્યારે પોઈન્ટ લખવાનો થાય ત્યારે યાદ આવી જાય કે એટલે એક્સ્ટ્રા 4 એન્ટ્રીનો પોઈન્ટ છે આ લખવાનો થાય, ભૂલાયનો છે, તો એને આમ સ્ટાર મારી જ દેવાનો પહેલાથી. ચલો સૌથી પહેલા એચઓ ગુડ સેન્ડ કરે છે બ્રાન્ચને કઈ પ્રાઇસ છે? 20% ઓન સેલ. ચલો ત્યાર પછી ઓપનિંગ બેલેન્સ મને આપી, જેની ઓપનિંગ બેલેન્સ આપી એ પહેલા લખી દેવાનું. તો બ્રાન્ચના ડેટર છે ઓપનિંગમાં, ડેબિટ સાઈડ લખશો ઓપનિંગ બેલેન્સ.
ડેટરની ઓપનિંગ બેલેન્સ છે 15,000. ધેન આફ્ટર કેશની બેલેન્સ પણ છે, તો ઓપનિંગ બેલેન્સ કેશમાં બી લખી દો 25,000. ચલો ત્યાર પછી ઓપનિંગ બેલેન્સ આપણને સ્ટોકની નથી આપી. જો આપી હોત તો ઓપનિંગ સ્ટોક અહીંયા લખ્યો હોત, નથી તો નીલ કરી દો. આ યાદ રહે, ઓપનિંગ સ્ટોક ભૂલાય નહીં લખવાનું. નથી તો આપણે નથી લખતા અત્યારે, પણ આ ભૂલાય નહીં એટલે રાઉન્ડ કરી દીધો અહીંયા. HOએ સેન્ડ કર્યા ગુડ્સ બ્રાન્ચને. બોલો મનમાઝર, બ્રાન્ચ સ્ટોક અકાઉન્ટ ડેબિટ ટુ ગુડ્સ સેન્ડ ટુ બ્રાન્ચ અકાઉન્ટ. ચલો તો સામેનું નામ બાય બ્રાન્ચ સ્ટોક. ચલો કેટલાનો સ્ટોક મોકલો? 250. એક અસર અહીંયા, બીજી અસર અહીંયા, ટુ ગુડ સેન્ટ ટુ બ્રાન્ચ અથવા ગુડ સેન્ટ લખો, ખાલી થોડું નાનું છે એટલે અહીંયા 250,000. પણ આ તરત જ સ્ટાર ને લખેલો હશે તમે એટલે તમને યાદ આવી જાય. તો સેલ પ્રાઇસ જો લખ્યો એટલે ચલો આમાં નફો હટાવો. તો નફો હટાવવા માટે અહીંયા વધારે લખાઈ ગયા તો આને ડેબિટ કરવાનું. અને સ્ટોક ખાતામાં ડેબિટ વધારે લખાઈ ગયા તો ઘટાડવા આ ખાતાનો યુઝ કરવાનો, સ્ટોક એડજસ્ટમેન્ટ. તો જર્નલ ગુડ સેન્ટ ટુ બ્રાન્ચ અકાઉન્ટ ડેબિટ ટુ બ્રાન્ચ સ્ટોક એડજસ્ટ. ચલો અહીંયા સામેનું નામ આવશે બ્રાન્ચ સ્ટોક એડજસ્ટમેન્ટ અકાઉન્ટ. પણ આ કયું બ્રાન્ચ સ્ટોક એડજસ્ટમેન્ટ? તો અહીંયા લખી દઈએ કયો ટોપિક હતો? ગુડ સેન્ટ. આ એનો નફો હટાવ્યો. ટૂંકમાં આનો પ્રોફિટ અહીંયા રિડ્યુસ થાય છે. ચલો કેટલી ગણતરી બે દેખાડવી પડશે, કોઈ એક જગ્યાએ ગમે ત્યાં. મતલબ હું અહીંયા એડજસ્ટમેન્ટ ખાતામાં જ ગણતરી દેખાડવા માંગુ છું, તો અહીંયા સામેનું નામ લખીશ પહેલા, જે ગુડ સેન્ડ કર્યા હતા ને એનો નફો. ચલો એના માટે એક ઓર અહીંયા સ્પેસ મૂકી દઈએ સમજવા માટે. ધ્યાનથી જોઈએ બે મિનિટ. માની લો અહીંયા ઓપનિંગ સ્ટોક આપ્યો હોત તો આની જર્નલ યાદ આવે છે કે ઓપનિંગ સ્ટોકમાં ડેબિટ વધારે લખાઈ ગયા તો અહીંયા લખ્યું બ્રાન્ચ સ્ટોક એડજસ્ટમેન્ટ ખાતે ક્રેડિટ. તો અહીંયા જો ઓપનિંગ બેલેન્સ હોય ને આની, તો એની અહીંયા લખવી પડે, આ સ્ટોકની છે નહીં. એટલે યાદ રહે એટલે અહીંયા નીલ કરી દઉં છું. હા, હવે આનો ટોપિક લઈ લઈએ. જે ગુડ સેન્ડ કર્યા એનો નફો હટાવો છું, ગણતરી દેખાડો છું. 2,50,000ની વસ્તુ મોકલી, એમાં નફો કેટલો રાખ્યો છે આપણે? 20%. 250 ના 20%, 50. કોઈ પણ એક જગ્યાએ ગણતરી દેખાડી દેવાની. લો થઈ ગયો. સમજાણો ટોપિક? $20 કેમ પૂરા લીધા? અત્યાર સુધી તો જ્યાં આપતા 25 આગળ આપતા ત્યાં 25 નહોતા લીધા. હા, ત્યાં કોસ્ટ ઉપર તો આ સેલ ઉપર છે. ચલો એક પોઈન્ટ પૂરો. બ્રાન્ચે રિટર્ન કર્યા ગુડ્સ 40,000. ચલો રિટર્ન કરે તો એને મનમાં જ ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ અકાઉન્ટ ડેબિટ ટુ બ્રાન્ચ સ્ટોક. ચલો ગુડ્સ રિટર્ન સામેનું નામ લખી દઈએ પહેલા, બ્રાન્ચ સ્ટોક. કાઉન્સમાં લખો આ શેનું છે? તો આ રિટર્ન થયો એનો ટોપિક છે. આ શેનો થયો? તો આ ટોપિક સેન્ટ થયો તો એના છે. કેટલા રૂપિયાનું રિટર્ન આવ્યું? 40,000. બીજી અસર અહીંયા બાય ગુડ્સ રિટર્ન 40,000. પાછું યાદ આવી ગયું, ઉપર લખ્યું છે તો સેલ પ્રાઇસ છે. ચલો નફો હટાવો. આમાં નફો હટાવવા આનો યુઝ થાય છે, અને અહીંયા વધારે લખી ગયા નફો હટાવવા અહીંયા યુઝ થાય. તો મનમાં જર્નલ બ્રાન્ચ સ્ટોક એડજસ્ટમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ. પણ અહીંયા ગુડ્સ સેન્ટ લખશું તો બે ખરખું થઈ જાય. તો અહીંયા રિયલ રીઝન લખશું, ગુડ્સ રિટર્ન નો પ્રોફિટ હટાવ્યો. ગણતરી દેખાડવી પડશે. 40,000 ના 20%. બોલો 40,000 ના 20%, 8,000. બીજી અસર અહીંયા આવશે બાય બ્રાન્ચ સ્ટોક એડજસ્ટમેન્ટ અકાઉન્ટ. પણ આ શેનું એડજસ્ટમેન્ટ છે? આ રિટર્નનું.
કેટલા રૂપિયા છે? 8,000. તો અહીંયા સામે દેખ, આ સેન્ટનું એડજસ્ટમેન્ટ હતું અહીંયા, આ રિટર્નનું એડજસ્ટમેન્ટ અહીંયા છે. ચલો, તો આ રીતે વર્ક થશે. Then after branch sold goods 1,20,000 on a credit. તો એક તો 10,000 ડેટરના ખાતામાં સેલ થયું એના 1,20,000. બીજી અસર જશે સ્ટોક વેચો એટલે જમા બાજુ બાય ક્રેડિટ સેલ 1,20,000. ચલો હવે અહીંયા અસર આપો એક નહીં આખું ને સરસ. ચલો પછી કે છે 50,000 રોકડેથી પણ બ્રાન્ચે બોટ્સ વેચ્યા છે. તો કોઈ પણ રીતે વસ્તુ તો ગઈ જ છે પહેલા આપણે, તો સ્ટોક તો જમા બાજુ લખાય, સેલ તો જમા બાજુ જ લખાય. 50,000 અને રોકડેથી વેચો તો બીજી અસર બ્રાન્ચ કેશ ખાતામાં જશે. રોકડ આવે તો ઉધાર 50,000. એનો મતલબ મેન જે પોઈન્ટ હતા ઉપરના 3 પોઈન્ટ તો કે ઓપનિંગ સ્ટોક નથી, રિકવર થઈ ગયું, સેન્ડ કર્યા, રિટર્ન કર્યા, ક્લોઝિંગ સ્ટોક બાકી રહે. જોશો હમણાં. નેક્સ્ટ પોઈન્ટ, બ્રાન્ચ ડેટર ડાયરેક્ટલી પેડ. જોજો, બ્રાન્ચના ડેટર ડાયરેક્ટલી પે કરે છે 78,000 ટુ HO and get 2,000 ડિસ્કાઉન્ટ. એટલે રોકડા આપી દીધા એટલે ડિસ્કાઉન્ટ બી આપ્યું. ચલો ક્વેશ્ચન થાય, HO ની રીતે પહેલા કેશ આવે તો, પણ કેશની એ નોંધ થવાની નથી. ચલો કોણે આપ્યા? હા, તો ડેટરના બ્રાન્ચના ડેટરના ખાતામાં જમા બાજુ. અહીંયા પેલા કેશ ને કાઉન્સમાં લખી દો. કોને કેશ આપ્યા? HO. કેટલા રૂપિયા? 78,000. ચલો ડિસ્કાઉન્ટ આપ્યો. ડિસ્કાઉન્ટ કોનું? બ્રાન્ચના ડેટર. તો ડિસ્કાઉન્ટ બ્રાન્ચનો એક્સપેન્સ કહેવાય. તો બ્રાન્ચ એક્સપેન્સ ખાતામાં ડેબિટ સાઈડ ડિસ્કાઉન્ટ આપ્યું 2,000. એટલે આ બધું તો નોર્મલ જે હતું એ થઈ ગયું. નેક્સ્ટ પોઈન્ટ, ડેટરમાં બાકી છે હજુ બાય ડિસ્કાઉન્ટ. કેટલા રૂપિયા? 2,000. અને ડબલ એન્ટ્રી લખીને પછી ટીક કરવાનું એટલે કોઈ દી મિસ્ટેક નહીં થાય. ચલો હવે કઈ છે, બ્રાન્ચ કલેક્ટ 18,000 ફ્રોમ કસ્ટમર. બ્રાન્ચે કલેક્ટ કરી લીધા કસ્ટમર પાસે, તો જે કલેક્ટ કરે એના નામે લખો. તો રોકડ આવે તો ઉધાર 18,000. અને ડેટરે તો ડેટર લાભ આપનાર ખાતે જમા. જો અહીંયા ખાલી કેશ લખ્યું, ઉપર કેશની સાથે HO લખ્યો હતો, એને કલેક્ટ કર્યા હતા એટલે 18,000. ચલો હવે કઈ છે, HO ડાયરેક્ટલી પેડ છે. કોણે ડાયરેક્ટ પે કર્યા? તો HO ના ધંધામાંથી રોકડ ગયા તો હું ખાલી લખે ટુ કેશ. ચલો બટ ખર્ચો કોનો છે? બ્રાન્ચ. આપણો હોય તો થોડી આવો શબ્દ લખી ડાયરેક્ટલી. સમજાઈ ગયો? ડાયરેક્ટલી નો મતલબ ખર્ચો બીજા કોકનો પે સીધો આપણે કર્યો. તો બ્રાન્ચનો ખર્ચો ચૂકવો કોણે? HO. તો HO ના ધંધામાંથી રોકડ ગયા જાય તો જમા, બટ ખર્ચો કોનો છે? બ્રાન્ચ. તો બ્રાન્ચના ખાતામાં ખર્ચનું નામ છે સેલરી. અહીંયા સામેનું નામ લખશું સેલરી. રૂપીસ પ્રમાણે 6,000. ચલો પછી કહે છે HO રિસીવ કેશ ફ્રોમ બ્રાન્ચ. તો બ્રાન્ચના ધંધામાં કેશ આવે તો ઉધાર, પણ એનું પોસ્ટિંગ થવાનું નથી. બ્રાન્ચ જે આપ્યા તો બ્રાન્ચના ધંધામાંથી એટલા રોકડા ગયા બાય કેશ લિમિટેડ ટુ HO 40,000. ચાલો લખાઈ ગયું. હવે કેસ બ્રાન્ચ ગીવ સ્ટોક ₹5,000 એઝ એ ચેરિટી. આને ખાસ ક્યાંક હાઇલાઇટ કરો, અલગથી જેમ કરતા હોય હાઇલાઇટ, કામનો મુદ્દો છે આ. ચલો ચેરિટી કરી. કોણે? HO ને કઈ લેવા દેવા નહીં, પણ ચેરિટી કરી તેટલો સ્ટોક તો ધંધામાંથી ગયો. તો આવું તો આગળ આવી ગયું. તો સર આમાં હું નવું છે? તો કાંઈ નવું નથી, તોય ટીક કરાવું છું 5,000. ચલો
હવે ચેરિટી એક અસર તો અહીંયા આવી ગઈ. બીજી અસર ક્યાં છે? બ્રાન્ચ એક્સપેન્સમાં કે બ્રાન્ચ પીએનએલમાં? એક્સપેન્સમાં કે ગમે ના લખવાને છોડ છે, પણ આપણે અહીંયા નોર્મલી અહીંયા લખો છો. માની લો શેના? ચેરિટી. કેટલા રૂપિયાની ચેરિટી કરી? 5000. ચલો હવે તમને કઈ મિસ્ટેક થઈ ગઈ એવું દેખાણું? કઈ શું? હા, ચલો ચેરિટીમાં બી પ્રોફિટ થાય તો આપણે તો પ્રોફિટ સેલ પ્રાઇસ લખ્યું. તો હવે આમાં નફો હટાવવાનો છે. ચલો તો આમાં નફો હટાવવાનો છે. તો આની જર્નલ જમા વધારે લખાયું, હટાવવાનો યુઝ થાય. બ્રાન્ચ સ્ટોક એડજસ્ટમેન્ટ અકાઉન્ટ ડેબિટ. આ શેનું એડજસ્ટમેન્ટ કર્યું? તો અહીંયા રિયલ ઘટના લખવાનું. કોનો નફો હટાવ્યો? ચેરિટી. તો જેના નફા છે એના લિસ્ટ લખ્યા છે. તો આ ચેરિટી એકાઉન્ટ. કેટલો નફો છે તો ગણતરી દેખાડી પડે. 5000 ના 20%, 1000. ચલો એક અસર તો અહીંયા ગઈ. બીજી અસર? હા, તો પણ ક્યાં લખો સર? અહીંયા લખો. અહીંયા લખો તો નફો, ખર્ચ ખાતા નફો આવે. ચલો તો એટલા માટે જ્યારે તમે કોઈ ચેરિટી કેવું કઈ કરો અને એમાં અથવા ચોરાઈ ગયા ગમે સેલ પ્રાઇસ હોય ત્યારે હંમેશા આપણે પહેલું કામ શું કરવાનું? ચાલી કીધું મેં કે જ્યારે તમે સ્ટોક ચેરિટી થાય, લોસ થાય, કોઈ પણ અન્ય રીતે ધંધામાંથી જાય તો હંમેશા નુકસાન ઓરિજિનલ પ્રાઇસ એટલે કોસ્ટ પ્રમાણે દેખાડવાનું. 5000 નો રિયલ નુકસાન જો મને ચેરિટી 5000 ની જ નહીં, ઓરિજિનલ સ્ટોક કેટલાનો હતો? હા, તો એ 4000 નો લખવાનો. 4000. તો જો 5000 ની અસર થઈ ગઈ, જો બરાબર. સ્ટોક કેટલાનો ગયો? 5. એમાં નફો કેટલો હતો? એ તો અહીંયા ગાયબ થઈ ગયો. તો નેટ કેટલા લખ્યા કે 4 જમા 4 ઉધાર. તો શું કરવાનું? સ્ટોક તો હંમેશા સેલ પ્રાઇસ જ લખાય, કારણ કે અહીંયા તો સેલ પ્રાઇસ જ આવે છે. પણ હવે અહીંયા જ્યારે જમા કરો ત્યારે અહીંયા 5 નહીં લખવાનો. એમાં પહેલા નફો એનો જે હતો એ સ્ટોક ખાતામાં લખવાનો. એ નફો હટાવ્યા પછી જે રકમ વધી એ એક્સપેન્સ ખાતામાં લખવાનું. શું કર્યું ખબર પડી? સર અહીંયા કેમ આવું કર્યું છે ભાઈ? માન લો સ્ટોક બળી ગયો હોત તો પછી એક્સપેન્સ નો લખત ક્યાં લખ્યો હોત? હા, તો પછી અહીંયા આવું લખો છો. પહેલા આમ લખો લોસ બાય ફાયર 5000. પછી પાછો લખો સ્ટોક એડજસ્ટમેન્ટ 1000. હવે વેચ્યું એમાં નફો એમ બોલે. એટલે શું કરવાનું? તો હંમેશા અહીંયા નુકસાન કોસ્ટ પ્રાઇસે દેખાડવાનું અને એનો નફો જે છે એ નફો એડજસ્ટમેન્ટ ખાતામાં હટાવી દેવાનો. એટલે ટીક કરાવ્યો. આ નેટ કરજો. ક્યાંથી આવ્યા સર? ફરીથી 5000 ની કોસ્ટ, એમાં 1000 નફો તો અહીંયા હટાવી દીધો છે મેં. તો કોસ્ટ પ્રમાણે કેટલાનો? 4. તો આ 4000 કોસ્ટ પ્રમાણે લખવાનું સામે. સમજાણો ટોપિક? તો સર આગળ કેમ આવું નહોતા કરતા? અહીંયા ચેરિટી હતી પણ કોસ્ટ ટુ કોસ્ટ હતી એટલા માટે. ચલો લો રેકોર્ડ જર્નલ તો આપણે બોલી દીધી. પ્રિપેર અકાઉન્ટ એ બી કરી દીધા. ક્લોઝિંગ સ્ટોક આપી દીધો 25000. હવે સમજવા માટે 2 મિનિટ માટે આ તો મેં લાલ કલર થી વોટ ઇફ લખ્યું છે, આવું લખ્યું છે. હવે ધ્યાનથી સાંભળો. માની લો દાખલામાં તમને ક્લોઝિંગ સ્ટોક ન આપ્યો તો, દાખલામાં નથી આપ્યો, મેં વોટ ઇફ લખ્યું છે, તો નથી આપ્યો તો ગોતવો પડે ક્લોઝિંગ સ્ટોક. ગોતો. ચલો બ્રાન્ચ ની બહાર કેટલો ક્લોઝિંગ સ્ટોક પડ્યો છે? સ્ટોક વિથ બ્રાન્ચ. સ્ટોક વિથ બ્રાન્ચ. તો હવે વર્કિંગ નોટ બનાવવી પડે, નો આપ્યો. ચલો આપણે કેટલા ગુડ સેન્ડ કર્યા હતા પહેલા? એને 250. એમાંથી એને કઈ રિટર્ન કરી દીધા 40. ચલો પછી એમાંથી એને કઈ વેચી નાખ્યા સેલ. કેશ ને ક્રેડિટ 2. એક ને ટોટલ 2 170. આટલું વેચી નાખ્યા. કઈ ચેરિટી કરી હતી? હા. કેટલી? 5000.
એને તો સેલ પ્રાઇસ મળ્યું હતું તો સેલ પ્રાઇસ જ લેસ કરશે બધી. બોલો કેટલા વધ્યા? તો ક્લોઝિંગ સ્ટોક વિથ બ્રાન્ચ કેટલો હોવો જોઈએ? અહીંયા તો મને 25 દેખાય. તો ક્યાં ગયા બાકીના? તો હિડન એડજસ્ટમેન્ટ ધારણા થાય. શું ધારણા થાય? બાકીના ચોરાઈ ગયા છે. અને ચોરાઈ જાય ગમે ઓટોમેટિક લખાઈ ગયું છે અહીંયા. હું અહીંયા લખું માલ્યો અલગથી લખ્યા હોત માલ્યો આમ લોસ થયો. લોસ કેટલો? 10,000. 35 માંથી કેટલો પડ્યો છે? 25. તો હું કેટલા લખું? તો પછી અહીંયા ક્લોઝિંગ સ્ટોક કેટલો લખીશ? 25. ઓલ ઓવર કેટલા આવ્યા? 35,000. કઈ દેખાણું હોય તો લોસ થી લખો કે ખુદ ક્લોઝિંગ સ્ટોક આપી દીધો થાય તો 35. પણ ફરક શું પડે? એ જો ફરક પડે આમાં જો 25 નો સ્ટોક પડ્યો હોય તો પછી એડજસ્ટમેન્ટમાં રિઝર્વ 25 ઉપર ગણાય, 35 ઉપર ન ગણાય. અરે સર 35 ઉપર જ ગણાવ મેં કા હમણાં યાદ તો કરો સર ચેરિટી. હા તો લોસ થયો એનો નફો અહીંયા હટાવીશ તો 10,000 ના 20%, 25,000 ના 20%, કદો બે નો સરવાળો 7 અને 35,000 ના 20% કર્યા તોય કેટલા? પણ ફરક એટલો પડે કે એન્ટ્રી ન દેખાય. આવું ક્યારેક કઈ કરી શકે આપણી સાથે. ઓકે ચલો આ સમજાવવા માટે ક્યાં એક પણ દાખલામાં ક્યાંય આપ્યું નથી, પણ પાસ્ટમાં બહુ વર્ષો પહેલા 2017-18 માં એકવાર આવ્યું હતું એટલે મેં યાદ કરાવવા લખી દીધું અહીંયા. ઓકે ચલો તો માની લો દાખલામાં આપ્યું નથી તો ક્લોઝિંગ સ્ટોક કેમ ગોતવાનો ખબર પડી ગઈ. અને કેટલું આવ્યું આપણી પાસે? 35. તો હું 35 છાપું છું. ચલો 35 લખ્યા એટલે પાછું યાદ આવવું પડે તો સેલ પ્રાઇસ છે. નફો હટાવવાની જર્નલ બોલવાની મનમાં. નફો હટાવવાની જર્નલ. બ્રાન્ચ સ્ટોક એડજસ્ટમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ સ્ટોક રિઝર્વ અકાઉન્ટ. ચલો કેટલો નફો છે? 35,000 ના 20%, 7,000 લો થઈ ગયો. અને બીજી અસર સ્ટોક રિઝર્વ ની ક્યાં જશે? બેલેન્સ શીટમાં. કોની બેલેન્સ શીટમાં? એચઓ. એટલે બધા ટ્રાન્ઝેક્શન લખાઈ દે. કામ પૂરું. અહીંયા આવ્યો તો જીપી આવશે. કેમ નો પ્રોફિટ નો લોસ થાય? સેલ ટુ સેલ લખ્યું છે એટલે. ચલો બ્રાન્ચ પીએનએલ ખાતામાં બંધ કરી દવા. માન લો સમજવા માંડ લો હોય, માન લો 2 મિનિટ આ 31 કરી દો સમજવા માટે. 2 મિનિટ 31 કરી દો. ચલો તો અહીંયા કેટલા કરી દો? 10 છે. માન લો 31 આપ્યો છે. આવશે આગળ એ પણ પોતાનો નફો રાખીને વેચી શકે. હોલસેલ પ્રાઇસ મેથડ આવ્યું યાદ? હોલસેલ તો વધારે ભાવ ઈ વેચે તો એનો નફો થાય. કેટલો નફો આવ્યો? 10,000. ચલો આ ક્યાં બંધ કરી દો? બ્રાન્ચ ના નહીં યાદ કરો પાછો. થિયરી મેં તમને એટલે લખીને રાખી હતી. હાઈલાઇટ એ કર્યું જો. બ્રાન્ચ સ્ટોક અકાઉન્ટ ક્લોઝ કરજો ક્યાં? ઇન બ્રાન્ચ પીએન. અને ઉપર કીધું એરો મારીને ઉપર કીધું લખજો યાદ રહે. એટ કોસ્ટ હોય તો એવું લખ્યું હતું. ઓકે લખ્યું હશે તો એને તરત યાદ આવી ગયું હું કહું છું. અને અથવા પછી કીધું જો ઓર નાનો બંધ કરો. ક્યાં બંધ કરજો? બ્રાન્ચ સ્ટોક એડજસ્ટમેન્ટ અકાઉન્ટમાં. એવું કીધું ને તો ન્યાય મેં એરો મારીને કીધું આવું ક્યારે કરવાનું? સેલ. હા તો આ સેલ પ્રાઇસ હતો જો. તો આ કેસમાં પીએનએલ માં બંધ ન થાત, નફો હોત કદાચ 10 તો આ ક્યાં બંધ થાત? પેલા સ્ટોક દાખલો લિસ્ટ. તો કઈ આ કોઈ નફો નુકસાન છે નથી તો નહીં લખવાનું. ચલો આમાં પ્રોફિટ લોસ ગોતી દો. 50 એમાંથી અહીંયા કેટલા ઘટે છે ક્યાંક લખવા હાટો. કેટલા? આ ખાતું ક્યાં બંધ થાય? તો લખીશ બ્રાન્ચ સ્ટોક એડજસ્ટમેન્ટ. આ ખાતું ક્યારે ખુલ્લું હોય? પ્રોફિટ થી બદલ્યું હોય. આને બંધ કરજો ક્યાં? રાજકીય. તો અહીંયા જે જવાબ આવ્યો પીએનએલ માં બંધ કરજો. ટુ બ્રાન્ચ પીએનએલ અકાઉન્ટ. જર્નલ પડે સ્ટોક એડજસ્ટમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ બ્રાન્ચ પીએનએલ અકાઉન્ટ.
કેટલા રૂપિયા? 1000. ચલો, ત્યાર પછી બ્રાન્ચ એક્સપેન્સ તો નોર્મલ ખબર જ છે ક્યાં બંધ થાય. કેટલા ઘટે છે? 12000. ક્યાં બંધ થાય? બ્રાન્ચના P&L માં. ચલો, બ્રાન્ચ P&L માં સામે નામ લખશો તો બ્રાન્ચ એક્સપેન્સ એકાઉન્ટ 12000. 34 માંથી 12 હટાવો અને 22000 ક્યાં બંધ થાય? જનરલ P&L. કોનો જનરલ P&L? મનમાં જનરલ. બ્રાન્ચ P&L અકાઉન્ટ ડેબિટ તો ખાલી છે P&L બોલો અથવા જનરલ P&L. ચલો, આને કોઈથી બંધ ના કરતા અને બેલેન્સિંગ કરજો. તો આની બેલેન્સ આપી દો 37 પૂરા. આની બેલેન્સ 53 અને આ ખાતું બંધ થશે. જર્નલ ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ અકાઉન્ટ ડેબિટ ટુ ટ્રેડિંગ અકાઉન્ટ. કેટલા છે? 1,17,000. 68. અને કોનો હશે ટ્રેડિંગ? આટલો ગણી દીધું, કામ પૂરું. સમજાણું? તો જર્નલ રિપીટ થઈ ગઈ 3 વાર, અકાઉન્ટ 3 વાર બની ગયા આપણે. ચલો, પછી ઇન્સ્ટિટ્યૂટની બુકમાં જોશું એક દાખલો 3 રીતે એટલે 2 શીખી ગયા. કઈ? ડેટર મેથડ, સ્ટોક એન્ડ, ત્રીજું તો લાયક ટ્રેડિંગ ને P&L બનાવીએ. તો આ જ દાખલો એમ કે આ જ ક્વેશ્ચન તમે એને ટ્રેડિંગ નોર્મલ જેમ બ્રાન્ચ ને ખુદ કે બેટું લાઈક કેમ ટ્રેડિંગ આમાં બધા અટવાઈ જાય, ખબર નથી પડતી હું છે. તો આપણે નોર્મલ દાખલો બનાવવાનો. તો નોર્મલ આમ લખશું, જ લખશું ને આવું જ લખશું. બેઠો બનશે, કોઈ ફરક નહીં. નામ બદલી જાય. શું લખતા હતા? ના, ડાયરેક્ટ સીધો બ્રાન્ચ ટ્રેડિંગ અકાઉન્ટ, ખુદ ટ્રેડિંગ વર્ડ યુઝ કરશું. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.